હરે કૃષ્ણ. યસ, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી હેન્ડ રેસ કર્યો છે. અચ્છા, તમે નવા જોઈન થયા છો? યસ, મોહિના હા માતાજી નવા છો. હા, નવા છું, ફર્સ્ટ ડે. હરે કૃષ્ણ, હરિ બોલ હરે માતાજી. કૃષ્ણ. રાજેન્દ્ર પ્રભુજી આપ મ્યુટ છો. સોરી. હા, આમ તો હું 38મી બેચથી છું, પણ તમારા ક્લાસમાં ફર્સ્ટ ટાઈમ છું. હા, એટલે જ મેં પ્રભુજી તમને પૂછ્યું કે તમે તો મતલબ જોયેલા અને સાંભળેલું નામ છે તમારું, તમે ક્યાંથી હા ફર્સ્ટ ટાઈમ, પણ મારી હા હા. ફર્સ્ટ ટાઈમ. થેન્ક યુ પ્રભુજી જોડાવા માટે. તો હરે કૃષ્ણ. ફરીથી આપ હરે સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ તરફથી 18 દિવસમાં 18 અધ્યાય શીખો. ને આજે આપણે 18 દિવસના જ્ઞાન યજ્ઞમાં જોડાઈ ગયા છે. તો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને, શ્રીલા પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને આપણે ક્લાસને આગળ વધારીશું. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય. અને આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. મંગલાચરણ એટલે કે આપણે દરેક કોઈ પણ કામ જ્યારે આપણે ચાલુ કરીએ છીએ તો આપણે એની મંગલતાની કામના કરીએ છીએ ભગવાનની આગળ. બરાબર? તો આ તો ભગવદ્ ગીતા છે ને, જ્ઞાન યજ્ઞ આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. તો દરરોજ આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. આપણા જે ગુરુઓ છે, હે ને, આચાર્યો છે, એમને પ્રાર્થના કરીશું કે આપણના અંદર પણ ભગવાન જે કહેવા માંગે છે એ સાચું જ્ઞાન આપણા અંદર પ્રગટ થાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी भानुसुते देवी नमामि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्ण हरे माताजी कृष्णा। प्रणाम। हरे हरे कृष्णा. हरे सौने कृष्ण मारा माता जी। सादर हरे प्रणाम. कृष्ण। कृष्ण हरे माता जी। कृष्णा. હરે हरे કૃષ્ણ. कृष्ण। જે લોકો हरे પછીથી પણ कृष्ण। જોડાયા છે તે સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ. 18 દિવસમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાય શીખો. બરાબર? વર્લ્ડનો જે લાર્જેસ્ટ કોર્સ છે ઓનલાઈન ચાલતો, કે જેના અંદર 10 લાખ કરતા પણ વધુ ભક્તો જોડાઈ ગયા છે અત્યાર સુધીમાં, અને તમે પણ એમાંથી જ એક છો. અને આજે જ આપણને આગળ જેમ જેમ જઈશું તેમ ખબર પડશે કે ભગવદ્ ગીતાનું એક કહેવાય ને કે આપણને જાણવાની ઈચ્છા થવી
એના માટે પણ ઘણી સુકૃતિઓની જરૂર પડે. તો આજે તમે લોકો જેટલા પણ અહીંયા જોડાઈ ગયા છો અને જે ભગવદ્ ગીતાનું અત્યારે શ્રવણમ કરી રહ્યા છો, સાંભળી રહ્યા છો, હવે પોતાની જાતને થોડુંક સ્પેશિયલ સમજવાનું. બીજા બધા કરતા ગુજરાતમાં કેટલી બધી સંખ્યા છે ને, કેટલા બધા લોકો છે, એમાંથી આપણે અમુક જ લોકો છે કે જે ભગવદ્ ગીતાનું 8 વાગ્યાના સાંજના સમયમાં, અને અત્યારે પણ કેટલો સારો એવો મોસમ હોય, કેટલી આપણે શું કહે મૂવીઝ જોવાના હોય, પછી ગેમ રમવાની હોય, પંચાયત કરવાની હોય, બધું જ છોડીને આપણે શું કરીએ છીએ અત્યારે ભગવદ્ ગીતાનું આ જ્ઞાન મેળવી રહ્યા છે. તો એના માટે ઘણી સુકૃતિઓ, ઘણા બધા જન્મોની સુકૃતિઓ જ્યારે ભેગી થાય ત્યારે જઈને આપણને ભગવદ્ ગીતા સમજવા માટેની એક ઈચ્છા પ્રકટ થાય. હે ને? તો એ બહુ સ્પેશિયલ વ્યક્તિઓને જ મળે છે, ઘણા બધા લોકોને નથી મળતું. તો ભાગ્યશાળી છે આપ લોકો, આપણે તમામ, કે અત્યારે આપણે ભગવદ્ ગીતાનું આ જ્ઞાન આગળ મેળવી રહ્યા છીએ. બરાબર. તો આજે પ્રથમ દિવસ છે, તો પહેલા દિવસે જેમ આપણે નવી સ્કૂલમાં એડમિશન લઈએ ને, તો પહેલા દિવસે શું હોય, પહેલા દિવસથી આપણો સિલેબસ ચાલુ થઈ જાય. બરાબર. હા, સિલેબસ તો ચાલુ થાય, પરંતુ અડધા દિવસ સુધી તો શું હોય, ઇન્ટ્રોડક્શન હોય, હે ને? પછી આ સ્કૂલનું બધું એ લોકો કે આપણને, ટીચર્સનું બધું કે આપણને, બધા નિયમો જણાવે. તો એવી જ રીતે આપણે પણ 18 દિવસનો જે આ કોર્સ છે, 18 દિવસના અંદર પહેલો જે છે ઓરિએન્ટેશન દિવસ. બરાબર. કે આજે આપણે થોડું ઘણું આ કોર્સ વિશે જાણીશું. અને 18 દિવસ માટે 18 કલાક, અને રોજનો 1 કલાક, એવી રીતે રોજના આપણે 1 કલાક કાઢીશું તો 18 કલાક આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. તો એના માટેનું આપણને કંઈક તો ખબર હોવી જોઈએ ને. એટલા માટે આપણે જે થોડું ઘણું છે, આગળનો જે આપણો પાર્ટ છે, એ શું છે, આપણું થોડું ઓરિએન્ટેશન છે, શું છે આ કોર્સમાં, એ આપણે જાણીશું. બરાબર. તો અભ્યાસક્રમનો પરિચય શું છે, તો ઇસ્કોન જે આપણું શ્રી રાધા ગોવિંદા મંદિર, બરાબર, મેંગ્લોરના અંદર, કર્ણાટક, ભારતના અંદર સ્થિત છે, ત્યાંથી આ ક્લાસ ચલાવી રહેવામાં આવ્યો છે. કોરોના વખતે જ્યારે મંદિરોના અંદર આપણે બધાને જ ખબર છે ને, ગેધરિંગ બધું બંધ થઈ ગયું હતું, ટેમ્પલમાં જવાનું બંધ થઈ ગયું હતું. બરાબર. ત્યારે ત્યાંના જે નામનિષ્ઠ દાસ પ્રભુજી છે, એમને વિચાર્યું કે આપણે હવે ભગવદ્ ગીતાની અત્યારે લોકોને ઘણી જરૂર છે, તો શું કરીએ આપણે? બરાબર. તો એમને આ ઓનલાઈન કોર્સ જે છે આખો ડિઝાઇન કર્યો એ પ્રકારે 18 દિવસનો. પછી એની આગળ પછી આવશે લેવલ 2, 3, 4, 5 એવી રીતે. પરંતુ આજે 18 દિવસનો કોર્સ જે છે એમને ડિઝાઇન કર્યો. આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતા 18 દિવસમાં પૂરી ના થાય, એમના માટે તો 18 વર્ષો પણ ઓછા પડે. બરાબર. પરંતુ આજે આપણે ઇમ્પોર્ટન્ટ એમાંથી લેવા જેવું શું છે, બરાબર, એ આપણે થોડીક ચર્ચાઓ કરીશું. બરાબર. તો શ્રી રાધા ગોવિંદજીના સુંદર વિગ્રહ છે ત્યાં આગળ, અને શ્રીલા પ્રભુપાદજી એમના જ ગાઈડન્સના અંદર આપણે આજે કરી રહ્યા છે. બરાબર. તો એ ક્યાં છે, તો આપણું શ્રી રાધા ગોવિંદા મંદિર, એમનું લોકેશન છે કર્ણાટકમાં. ક્યાં છે? બરાબર. અને એ ટેમ્પલના પ્રેસિડેન્ટ છે એટલે હિઝ ગ્રેસ નામનિષ્ઠ દાસ પ્રભુજી, કે જે બીટેક છે IIT કાનપુરમાંથી. બરાબર. અને ખૂબ સારા એવા પેકેજના અંદર જોબ કરતા હતા. બરાબર. પરંતુ શું કહેવાય, ભગવાનની જે આ સેવા છે એને સૌથી ઉપરની સેવા ગણી અને અત્યારે એ આપણને આ બધી સેવાઓ આપી રહ્યા છે. ટેમ્પલના અંદર પ્રેસિડેન્ટ છે. પછી 18 દિવસના કોર્સના અંદર આપણે શું કરીશું, તો રોજ 1 કલાકનો હશે, એક દિવસ 1 પ્રકરણ હશે. એક દિવસમાં આપણે 2 ચેપ્ટર નથી લેવાના. બરાબર. દરેક પ્રકરણના મુખ્ય પાસાઓને જ ભણીશું. ડિટેલમાં આપણે નેક્સ્ટ જેવી રીતે લેવલ 2, લેવલ 3, લેવલ 4 આવશે, એ રીતે લેવલ 5 સુધી એકદમ ડિટેલમાં ભગવદ્ ગીતા જાણીશું. અત્યારે આપણે 1 કલાકમાં માત્ર એનું ઇમ્પોર્ટન્ટ. બરાબર. પછી વર્ગ, પછી સવાલોના જવાબ. કોઈકને એવો પ્રશ્ન હોય, કંઈક ખબર ના પડતી હોય, કે કંઈક બીજા એના રિલેટેડ આ પ્રશ્ન હોય, બરાબર, તો એ તમે હાથ ઊંચો કરીને પૂછી શકો છો છેલ્લે. પછી લર્ન ડેશબોર્ડ પ્લેટફોર્મ પર એક દૈનિક ક્વિઝ આવે છે, એટલે કે અહીંયાથી તમને માનસી માતાજી છે, પછી આપણા આરતી માતાજી છે, તમને ગ્રુપના અંદર લિંક મોકલશે ક્વિઝ માટે. બરાબર. OMR શીટ જેવી રીતે આપણે આપીએ છીએ ને, બરાબર, વિકલ્પો વાળા પ્રશ્નોના જવાબ, બસ એવી જ રીતે તમારે ત્યાં રજીસ્ટર કરશો એટલે એ આવશે અને ક્વિઝ આપશો. એકદમ ઇઝી છે, તમે કરી શકશો. બરાબર. એ આપશો એટલે શું થશે, તમને એક સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. અને સર્ટિફિકેટ કેવું છે, તમારે નેક્સ્ટ લેવલમાં તમારે જ્યારે ગંભીર અભ્યાસક્રમ માટે તમને ઇમ્પોર્ટન્ટ થશે. બરાબર. એના પછી શું કહેવાય, એના માટે આપણું પુસ્તક કયું છે? બરાબર. તો પુસ્તક આપણું કદાચ મારી સ્ક્રીનમાં તમને નહીં જોવાય, પરંતુ ફરી ભૂલ જોવાય તો સારું છે. ઓકે. હા ને? તો ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, યથારૂપ ભગવદ્ ગીતા છે, જેના ઉપર આખો આ કોર્સ ચાલે છે. અને જો તમારી પાસે ના હોય તો તમે ઓનલાઈન પણ આ બુકને તમે જોઈ શકો છો. ઈ બુક પણ છે ફ્રી. એ હિન્દી અને ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં હજી ત્યાં અવેલેબલ નથી. પરંતુ તમારે હાર્ડ કોપી જોઈતી હોય, બરાબર, બુક જોઈતી હોય, તો તમે આ ખરીદી માટે ઓનલાઈન લિંક આપણી પાસે અવેલેબલ છે, ત્યાંથી પણ તમે ખરીદી શકો છો. પછી વોટ્સઅપના અમુક નિયમો છે. તો શું નિયમો છે વોટ્સઅપના અંદર, કે એ તો બધાને ખબર જ છે. કોઈ
કરશે તો નહીં જાવું, બરાબર, કે બધાની ગોપનીયતાનો આપણે ખ્યાલ રાખવાનું છે, કોઈને અવાંછિત મેસેજીસ એવું બધું કરવાનું નથી, બરાબર. પછી ટીચર અને એડમિનનો પરિચય. ઓકે, તો મારું નામ છે ડોક્ટર કિંજલ અને મારું આધ્યાત્મિક નામ છે કુલવતી સુદેવી દાસી, અને હું આજથી તમારી સાથે 18 દિવસ સુધી જે આપણો આ જ્ઞાન યજ્ઞ ચાલવાનો છે એના અંદર સેવા આપી રહી છું, કે હું થોડું ઘણું મારા ગુરુઓએ, મારા આચાર્યોએ મને જે શીખવાડ્યું છે એને હું જસ્ટ રિપીટ કરી શકું. મારી એટલી કોઈ લાયકાત નથી કે હું ભગવદ્ ગીતાનું જ્ઞાન કોઈને આપી શકું, પરંતુ મને જે સેવા મળી છે એને હું 100% મારો ટ્રાય કરીશ કે તમને લોકોને સમજણ પડે, અને જે કાંઈ પણ મારી ભૂલ ચૂક પણ એના અંદર થઈ જાય તો તમે મને માફ કરશો. કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. યસ, આપણી સાથે એડમિન છે આરતી માતાજી અને માનસી માતાજી. યસ માતાજી, તમારા પરિચય આપશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મારું નામ માનસી સુથાર છે. હું તમારા જોડે 18 દિવસ સુધી જોડાયેલી રહીશ અને કોહોસ્ટ એડમિનની સેવા આપું છું. તમને કાંઈ પણ ક્વિઝમાં કે ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હરે કૃષ્ણ. આરતી માતાજી. નથી માતાજી, આરતી માતાજી નથી. ઓકે ઓકે, ચાલો. તો હવે તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે એમને પૂછી શકો છો, મને પણ પૂછી શકો છો, બરાબર. પછી જૂના પાર્ટિસિપન્ટ્સ, હરી બોલ. આ તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ હે ને, આ વાળું એક જે સેન્ટેન્સ જે છે ને, એક મતલબ આ વાળો ભાગ જૂના પાર્ટિસિપન્ટ્સના પરિચય. કોઈ પણ એક પાર્ટિસિપન્ટ, ચલો અત્યારે રિસેન્ટમાં ગઈ બેચમાં કોણ જોડાયું હતું પ્રથમ વખત? એ છે આ વખતે કોઈ ગઈ બેચમાં ફર્સ્ટ ટાઈમ અને આ સેકન્ડ બેચ હોય એમની, એવું કોઈ છે? હા માતાજી. હા કોણ છો? માતાજી. બોલો બોલો. મેઘા કોણ? મેઘા મેઘા અ, માતાજી છે. મેઘા માતાજી અને બીજા પ્રભુજી કોણ? મને બે જણના હર્ષલ. આવડે. હર્ષલ પ્રભુજી. હર્ષલ. યસ, હા. હર્ષલ પ્રભુજી. હા, તો ચલો મેઘા માતાજી, પહેલા તમે તમારો અનુભવ કહો, પછી હર્ષલ પ્રભુજી તમે કહેજો, બરાબર. 2 મિનિટનો સમય છે તમારી પાસે. ચાલો મેઘા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, બોલો. ગીતાજીનું, હા માતાજી, આ લેવલ, પેલું લેવલ પૂરું કર્યું તો બહુ જ સારું લાગ્યું. ઘણું બધું સમજવા મળ્યું ગીતાજીનું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ હર્ષલ પ્રભુજી, જો તમારે અનુભવ એટલે કે તમે તમારા જીવનમાં કોઈ ચેન્જીસ આવ્યા કે નહીં, પછી શું તમને એનાથી શું કઈ ફાયદો થયો કે નહીં, કે પછી રોજ 18 દિવસનો 1 કલાક વેસ્ટ થયો, અને એવું તમે કઈ પણ હોય તમે શેર કરી શકો છો. યસ હર્ષલ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ખૂબ જ સરસ અનુભવ રહ્યો. આગલો જે હતો ને, ભગવદ્ ગીતા એક અધ્યાય હું આમ અંદર ટૂંકમાં કહેવાય ને કે સમજી શક્યો, એક શ્લોકનો ભાવાર્થ, કે આપણે જીવનમાં ક્યાં ક્યાં શું શ્લોક કે જે છે નોલેજ, ક્યાં ક્યાં હેલ્પફુલ થાય છે, દરેક રોજિંદી જીવન છે એમાં શું હેલ્પફુલ થાય છે, અને એમાં ઉતારી તો એના શું લાભ થાય છે. આખા કૃષ્ણ ભગવાન જે કીધું છે ને, તમે ખૂબ સરસ સમજાયું. કે હું ભગવદ્ ગીતા જે વાંચ્યું હતું પણ સમજો નહોતો, એટલે એટલો ફેર હતો કે અમુક જે મને નહોતો ખ્યાલ આવતો, કે હું નાનો હતો ત્યારે વાંચ્યું હતું એમ, તો અત્યારે સમજો તો એનો ઘણો બેનિફિટ, કે જીવનમાં આપણને ઉતારી તો ઘણો લાભ મળે એમ. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. હરિ બોલ. થેન્ક યુ મેઘા માતાજી અને હર્ષલ પ્રભુજી. આપ સર બંને ખૂબ સારો તમારો અનુભવ શેર કર્યો. તો એ જ છે કે જો હજી ગઈ બેચમાં ફર્સ્ટ ટાઈમ જોડાયા, અને આના અંદર એવા પણ પાર્ટિસિપન્ટ છે કે જે લોકો 38મી બેચ, હે ને, 40મી બેચ, એટલી બધી બેચ થી, તો વિચારો તમે એટલા ટાઈમથી એ લોકો લેવલ 1 ફરીથી કરી રહ્યા છે. તો આપણે શું કરવાનું છે આજે? 1 દિવસ ચાલુ કર્યું છે ને, તો એને 18 દિવસ સુધી પૂર્ણ કરવાનું છે. અને જોજો ચેન્જીસ આવશે ને આવશે. આજથી 2-2.5 વર્ષ પહેલા હું પણ તમારી જેમ આવી રીતે પહેલી વાર ક્લાસ અટેન્ડ કરતી હતી. ત્યારે મને એવું થયું હતું કે 18 દિવસના અંદર આટલું ઇન્ટરેસ્ટિંગ છે, તો પછી હજી આગળ શું હશે, હે ને. તો ડિટેલમાં જાણવા માટે ખૂબ મજા આવશે. તમે લોકો 18 દિવસ સુધી જોડાયા રહેજો. ઓકે, પછી ઝૂમ ક્લાસ
અમુક નિયમો છે, તો આપણે ગમે તે રીતે ના બેસીએ, બરાબર. વિડીયો ઓન કરીને જ મતલબ બેસવું જોઈએ, કારણ કે વિડીયો ઓન કરેલું હોય તો આપણું કોન્સન્ટ્રેશન જે છે એ સારું રહેશે અને આપણે વધુ સારી રીતે એને સમજી શકીશું. પરંતુ એવું હોય કે ચલો આપણે કંઈક કામ કરીએ છીએ અને વિડીયો ચાલુ નથી જ કરી શકાતો, તો વાંધો નથી, વિડીયો ઓફ કરીને પણ તમે સાંભળી શકો છો. પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં આપણે વિડીયો ઓન કરીશું નહીં, બીજાથી એને ડિસ્ટર્બ થશે, બરાબર. પ્રશ્નો અને મદદ, હે ને, તો તમે ગમે ત્યારે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે હેન્ડ રેઝ કરીને પૂછી શકો છો. એના પછી ક્લાસ પછી પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ ક્વિઝ રિલેટેડ હોય કે બુક રિલેટેડ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારો અથવા તો એડમિનનો કોઈના પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને પૂછી શકો છો, બરાબર. અને એના પછી છે અહીંયા ગાડી, બરાબર, ચેટ સપોર્ટ છે, આ બધું તમે યુઝ કરી શકો છો. પરંતુ પહેલા 2 સ્ટેપ છે એમાં તમારા પ્રશ્નોના જવાબ 100% આવી જશે, કારણ કે આજ સુધી 3જા સ્ટેપથી નીચે હજી સુધી કોઈ ગયું નથી, કારણ કે જરૂર જ નથી પડી, બરાબર. તો તમે નિસંકોચ ગમે ત્યારે કંઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. પછી ડોનેશન અને સ્પામની ચેતવણી. તો જેમ આપણને ખબર છે કે આ વર્લ્ડનો લાર્જેસ્ટ ભગવદ્ ગીતાનો ઓનલાઈન કોર્સ છે, બરાબર. આપણે યુટ્યુબના ચેનલના અંદર ઘણા બધા અલગ અલગ ભાષાઓના અંદર આ બધું ચાલે છે. તો ઘણા બધા લોકોને એવું થાય કે ચલો ને ભાઈ, આપણે અહીંયા ગાડીથી ડોનેશન લઈએ, એમ પણ બધા ફ્રીમાં છે આ કોર્સ, તો આપણે ઇસ્કોન મેંગલુરુના નામે આપણે પૈસા પડાવી લે, બરાબર. તો એના માટે તમારે સાવચેત રહેવાનું છે, કારણ કે આવી કોઈ પણ પ્રકારની અહીંયાથી કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. હા, ડોનેશન માટેની લિંક છે, ડોનેશન આપણે કરી શકીએ છીએ, પરંતુ એ કેવું છે કે એવું કમ્પલસરી નથી કે તમારે ડોનેશન કરવાનું જ છે, બરાબર. અને એના માટેની લિંક તમને અહીંયા ગાડી પ્રોવાઈડ કરવામાં આવશે. તમને કોઈને પર્સનલમાં પણ મોકલવામાં આવશે નહીં, એ ગ્રુપમાં જ મોકલવામાં આવશે. તમને એવી ઈચ્છા હશે કે મારે ડોનેશન કરવું છે તો જ તમને તમારા કીધા પ્રમાણે તમને મોકલવામાં આવશે, બાકી તમને પર્સનલમાં કોઈ મોકલશે નહીં, અને એ પણ કમ્પલસરી નથી. એટલે આના માટે થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. ઓકે, પછી આપણી વેબસાઇટ છે, બરાબર, એના ઉપર તમે જાઓ. પછી આપણી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરો, બરાબર. એ બધું કરશો તો શું થશે, ત્યાં શ્રી રાધા ગોવિંદજીના જે વિગ્રહ છે, ટેમ્પલ જે છે, સવારથી મંગલા આરતીથી લઈને, બરાબર, સવારે 3 વાગ્યાથી બધું ચાલુ થઈ જાય. તો આપણે બધા જ એમના મંગલા આરતી ને આ તે બધા અલગ અલગ ક્લાસ, કે ચલો આજે તમે ક્લાસ આજે મિસ થઈ ગયો છે તો હવે શું કરીશું નેક્સ્ટ ડે, તો એ નેક્સ્ટ ડે તમે આપણું જે આ લાઈવ સેશન ચાલી રહ્યું છે તો એનું રેકોર્ડિંગ તમે આ યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકો છો. અને ઘણી બધી અપડેટ જે છે, બરાબર, યાત્રાને લઈને ને આ અને તેને બધી જ જે અપડેટ જે છે, ઘણા બધા ઉત્સવો થતા હોય, એ બધી જ વસ્તુ આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકીએ છીએ. ફેસબુક પેજ પર છે, એના ઉપર પણ તમને આ બધી વસ્તુઓ મળી રહેશે. પછી ડેલી ક્વિઝ છે આપણી, બરાબર, એ આપણે અટેન્ડ કરવાની છે, અને એનાથી આપણે શું કરીશું, ગંભીર અભ્યાસક્રમ એટલે કે લેવલ 2 સુધી જઈશું. અને તેમ છતાં, બરાબર, આજે આપણે શીખ્યા છે તો એમાંથી શું આપણને નથી આવડ્યું, શું કરવાનું છે, આપણે આગળ પણ કરી શકીશું, બરાબર. તો હવે આપણે 18 દિવસ સુધી આ વસ્તુને લઈ જવાના છે સાથે. તો શું કરવું પડશે, સંકલ્પ લેવો પડશે. જેમ કે આપણને ખબર છે, હે ને, કોઈ પણ વ્રત કરતા પહેલા આપણને શું કરાવે મહારાજ, સંકલ્પ લેવડાવે. કેમ, કારણ કે આપણે એને સારી રીતે પૂરું કરીએ, બરાબર. તો આજે તો આપણો જ્ઞાન યજ્ઞ છે, યજ્ઞ ચાલુ કરવાનો છે. સંકલ્પ લઈશું તો જ આપણે 18 દિવસ ટકીશું, નહીં તો ઘણી બધી બેચના અંદર થાય છે ને, 3 અધ્યાય, 2 અધ્યાય, 1 અધ્યાય, 6 અધ્યાય, એમ કરીને ધીરે ધીરે આપણે બેક સ્ટેપ થતા જઈએ છીએ ને આપણે પૂરેપૂરા 18 દિવસ સુધી ટકી રહેતા નથી. તો આજે આપણે સંકલ્પ લઈશું, બરાબર. ભગવાને આપણને છે કે અહીંયા સુધી તો લઈ આવ્યા છે, આપણી એટલી સારી સુકૃતિઓ છે કે બધી ભેગી થઈને ભગવાનની કૃપા થઈને આપણે અહીંયા સુધી આવી ગયા છે. તો હજી આપણે 18 દિવસ સુધી આગળ જવા માટેની મહેનત આપણે કરવાની છે. તો એના માટે આપણે સંકલ્પ લઈશું. તો હું અહીંયા ગાડીથી આ સંકલ્પ બોલીશ અને એના પછી માનસી માતાજી તમે મારી પાછળ દોહરાવજો. તમારે બધાએ પણ એની પછી દોહરાવવાનું છે, પરંતુ તમારે મ્યુટ કરીને દોહરાવવાનું છે, બરાબર. તમારે માઇક ચાલુ કરવાનું નથી. અહીંયાથી ખાલી માનસી માતાજી માઇક ચાલુ કરશે અને હું ચાલુ કરીશ, બરાબર. તમારે બધાએ બોલવાનું છે તમારી પોતાની જગ્યા પર, પરંતુ માઇક બંધ રાખીને. ઓકે, તૈયાર બધા? ચાલો, તો માનસી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તૈયાર માતાજી? હા માતાજી. હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાની છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદા અને શ્રીલ પ્રભુપાદના
અને શીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહી છું. આ સંકલ્પ લઈ રહી છું. હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે હરે રામ હરે હરે રામ 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 હરે 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 હરે. કૃષ્ણ. તો આજે આપણે સંકલ્પ લઈ લીધો 18 દિવસ બધાએ આવવાનું છે. હા, કોઈ જતા ના રહેતા. જો ભગવાન અહીંયા આગળ આ ફોટો દેખાય છે ને, આપણને બધાને જોયા છે એમને. ઓકે, ચાલો. તો સામાન્ય જે અમુક પ્રશ્નો છે, બરાબર, ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન, કે ઘણા બધા લોકોને આ બધા પ્રશ્નો થતા હોય છે, એ પ્રશ્નો આપણે થોડાક જોઈ લઈએ તો આપણા પણ અમુક પ્રશ્નો હોય અહીંયા જ સોલ્વ થઈ જાય. બરાબર. તો અહીંયા ઘણા બધાને એવા પ્રશ્નો હોય કે મેં તમારા કોર્સ માટે વોટ્સઅપ ગ્રુપમાં નોંધણી કરાવી, જ્યાં મને મારા સવાલ પૂછવાની છૂટ નથી, હું તે કેવી રીતે કરી શકું? બરાબર. તો આપણને ખબર છે કે કેવું છે, કમ્યુનિટીનું ગ્રુપ છે, ત્યાં આગળ તમે તમારા પ્રશ્નો પૂછી શકો નહીં. તો તમે અહીંયા આગળ ક્વેશ્ચન આન્સર સેશન છે, એમાં હેન્ડ રેઝ કરીને પૂછી શકો, અથવા તો અમને કોઈ પણ એડમિન છે, ટીચર છે, એમને તમે મેસેજ કરીને પૂછી શકો છો. બરાબર. પછી આ મફત અભ્યાસક્રમ છે, પરંતુ એના માટે પુસ્તકો ક્યાંથી ખરીદવાના? તો આ લિંક છે, બરાબર, એના ઉપરથી તમે મેળવી શકો છો. એની કિંમત શું છે એ પણ તમને ત્યાંથી જાણવા મળી જશે. બરાબર. પછી તમને એક, જેવી રીતે કીધું, એક ક્વિઝ તમે કમ્પ્લીટ કરશો 18 દિવસની, એટલે એક સર્ટિફિકેટ મળશે. તો એ સર્ટિફિકેટ કોઈ જોબ માટે કામ લાગશે નહીં. બરાબર. તો આ કેવું છે, એક તમને આપેલું એક પ્રશસ્તિ પ્રમાણપત્ર છે, એ તમારા ગંભીર અભ્યાસક્રમ માટે, એટલે કે લેવલ 2 માટે, લેવલ 3 માટે, એ માટે તમને જરૂર પડશે. એના માટેથી બીજું કઈ એ થશે નહીં. બરાબર ને? તો અને એના અંદર પેલું શું છે કે તમે 18 દિવસમાં ગીતાનું એ મૂળભૂત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બરાબર. પછી પ્રમાણપત્ર મેળવવા માટે પરીક્ષાની મુશ્કેલીનું સ્તર શું છે? તો ઈઝી છે. બરાબર. એ તમે પાર કરી શકશો. પછી હું ઇન્ટરનેટ, ઝૂમ કે ઓનલાઈન અભ્યાસક્રમોથી પરિચિત નથી, તો શું મને માર્ગદર્શન મળશે? હા, ચોક્કસ મળશે. એડમિનનો તમે કોન્ટેક્ટ કરો એટલે તમને ઝૂમ વાપરતા ના આવડતું હોય, વોટ્સઅપ ના અંદર કશું ના ખબર પડતી હોય, લિંક ઓપન કરતા ના આવડતું હોય, કંઈ પણ હોય, તો તમે કોઈ પણ એડમિનનો કોન્ટેક્ટ કરી શકો છો. પછી અહીંયા પણ ક્વેશ્ચન આન્સર સેશન જ્યારે હોય છે ત્યારે તમે એમાં પણ પ્રશ્ન પૂછી શકો છો. પછી મેં ક્યારેય ભગવદ્ ગીતા કોર્સ કે ઓનલાઈન કોર્સમાં હાજરી આપી નથી, શું હું ખરેખર ભગવદ્ ગીતાને સમજી શકીશ? યસ, ઓફકોર્સ. કારણ કે આ જે કોર્સ જે તદ્દન નવા વ્યક્તિઓ માટે જ છે. બરાબર. એકદમ ફ્રેશ. ઇવન કોઈ કે ભગવદ્ ગીતા વાંચી પણ નથી, વાંચીશું જેને જોઈ પણ નથી ને, એના માટે પણ આ કોર્સ ડિઝાઇન કરેલો છે. પછી મને ખાતરી નથી કે હું ખરેખર કાર્યક્રમ માટે લાયક છું, કારણ કે મેં ક્યારેય ભગવદ્ ગીતા વાંચી નથી કે આજ સુધી ક્યારેય કોઈ આધ્યાત્મિક પ્રવાસ કર્યો નથી. જો તે મારા માટે કામ ન કરે તો હું શું વચ્ચે છોડી શકું છું? બરાબર. પરંતુ આજ સુધીનો રેકોર્ડ છે કે હજી સુધી કોઈ પાસેથી એવું નથી જાણવા મળ્યું કે એની માટે આ ભગવદ્ ગીતાનો જે કોર્સ જે છે એ નકામો નીવડ્યો હોય. બરાબર. ગમે ત્યારે ક્યારેક ને ક્યારેક બધાના જે રિવ્યુ જે લઈએ છે એના અંદર એમને કંઈક ને કંઈક તો ઉપયોગમાં આવ્યું જ છે. બરાબર. તો તમે હા વચ્ચેથી છોડી જવા માટે અહીંયા ગાડી કોઈ અટેન્ડન્સ તમારું લેતા નથી, પરંતુ તમને ઇન્ટરેસ્ટ આવશે અને વિશ્વાસ છે અમને કે તમે છેલ્લે સુધી તો જોડાયેલા રહેશો જ. બરાબર. જો મને ક્વિઝમાં શંકા હોય અથવા તો અગાઉના પ્રકરણો વિશે વર્ગ પછી પ્રશ્નો હોય તો મારે શું કરવું જોઈએ? બરાબર. તો તમે કોઈ પણ એડમિનનો સંપર્ક કરી શકો છો. કોર્સ માટે હાજરીનો માપદંડ નથી. બરાબર. પરંતુ જોડાઈ રહેશો તો આપણે જ્ઞાનમાં આપણું શું થશે? વધારો થશે. મેં આ કોર્સ માટે સાઇન અપ કર્યું છે કારણ કે હું ભગવદ્ ગીતાના શ્લોકોને યાદ રાખવા માંગુ છું. શું આ યોગ્ય પ્રોગ્રામ છે? નહીં. બરાબર. તો આ આપણે અહીંયા આગળ જોઈશું, હે ને, કે અહીંયા ભગવદ્ ગીતાના શ્લોક યાદ નથી રાખતા, પરંતુ એ શ્લોક શું કહેવા માંગે છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? તો એટલા માટે જે આ જે કોર્સ છે એના અંદર એનું જે મેઇન એનો ભાવાર્થ શું છે એ આપણે અહીંયા આગળ લઈશું, નહીં કે ભગવદ્ ગીતાના જે શ્લોક છે. બરાબર. આપણે જાતે પણ એ વસ્તુ કરી શકીએ છીએ. મેં સાંભળ્યું છે કે જો હું ઇસ્કોન કોર્સમાં જોડાઈશ તો અંગત જીવનમાં ઘણા બધા પ્રતિબંધોનું પાલન કરવું પડશે. શું આવું છે? તો નહીં. બરાબર. એ કોર્સમાં હાજરી આપતી વખતે કોઈ પણ પ્રતિબંધ નથી. બરાબર. તો હવે આ જે કોર્સ છે કોના ઉપદેશોના આધાર છે? તો એ એસી ભક્તિ વેદાંત સ્વામી શિલા પ્રભુપાદ, કે જે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે, એના ઉપદેશો ઉપર આધાર છે. તો શ્રી રાધા ગોવિંદા મંદિર, ઇસ્કોન મેંગલુરુ, ભગવદ્ ગીતાને સમજો 18 દિવસમાં. બરાબર. તો ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય પરમ પૂજ્ય એસી ભક્તિ વેદાંત સ્વામી શિલા પ્રભુપાદના ઉપદેશોના આધારે. તો હવે આપણે ભગવદ્ ગીતા સમજવા જઈ રહ્યા છે. તો ભગવદ્ ગીતા હવે આપણે તો ગુજરાતી વ્યક્તિઓ, બરાબર, મારવાડી ગુજરાતી, એ લોકો શું કરે કે કંઈ પણ કાર્ય કરે ને એના પહેલા એને હોય કે ભાઈ આ મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, મને આનાથી શું ફ્રૂટ મળશે, બરાબર, મારા માટે ફાયદાકારક હશે કે નહીં. તો ભગવદ્ ગીતાના 18 દિવસ આપણે આ શીખવાના છે, 18 કલાક આપણે આપવાના છે, તો આપણા માટે શું છે? બરાબર. તો આપણને શું ફાયદો થશે? તો શું ફાયદા છે? તો આદિ શંકરાચાર્ય દ્વારા
વર્ણવ્યા મુજબ, બરાબર. આદિ શંકરાચાર્યને તો કોણ નથી ઓળખતું? સનાતન ધર્મના જેટલા પણ હશે, હિન્દુ ધર્મના લોકો બધા જ આદિ શંકરાચાર્યને ઓળખતા હશે, બરાબર. તો આદિ શંકરાચાર્ય શું કહે છે કે ભગવદ્ ગીતા એ દૈવી સાહિત્ય છે, જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. તો અહીંયા આપણે આવ્યા છે જ શેના માટે? આપણને કોઈકે લિંક આપી છે, આપણે કોઈક સોશિયલ મીડિયા પર કોઈક જાહેરાત આવી છે અને આપણે અહીંયા ગાડી જોઈન થયા છે, હે ને? તો બધાના જીવનમાં કંઈક ને કંઈક એવા પ્રશ્નો છે, કંઈક તકલીફો છે, કંઈક કન્ફ્યુઝન છે કે જેના લીધે આપણને અત્યારે એવું લાગ્યું કે ના ભાઈ, હવે મારી પાસે કોઈ રસ્તો નથી, પણ ચાલો ભગવદ્ ગીતા, બધા કહે છે કે ભગવદ્ ગીતામાંથી મને પ્રશ્નોના જવાબ મળે છે, મારે સક્સેસફુલ થવું છે, મારી લાઈફના પ્રોબ્લેમ સોલ્વ કરવા છે, તો આપણે ભગવદ્ ગીતા સુધી આવ્યા છે, બરાબર. તો અહીંયા ગાડી એ જ કહે છે કે તમામ ભય અને ચિંતાઓથી મુક્ત કરે છે, બરાબર. તો જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને અસર કરશે નહીં, બરાબર. ભલે આપણે પાસ્ટમાં કંઈ પણ કર્યું હોય, અને એના પરિણામો અત્યારે આપણને ભોગવવા પડતા હોય, પરંતુ આપણે આને જો નિષ્ઠાપૂર્વક ગંભીરતાથી આનો જો અભ્યાસ કરીશું અને વાંચીશું તો શું થશે? એ દુષ્કૃત્યોના પરિણામો જે અસર કરશે નહીં, બરાબર. કહેવાય ને કે પાપ કર્મો આપણા એ પણ ધીરે ધીરે કપાઈ જશે. જો કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે અને મનુષ્ય જળમાં નિત્ય સ્વચ્છ કરે, તો પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરે તો તે ભૌતિક જીવન એટલે કે આ ભવસાગરની મલિનતાથી સદા સદા માટે મુક્ત થઈ જાય છે, બરાબર. આપણે શું કરીએ છીએ? રોજ આપણા શરીરને સાફ કરવા માટે રોજ સવારમાં ઉઠીને સ્નાન કરીએ છીએ, બરાબર. તો એવી જ રીતે આપણે જે આપણું જે આખું આ જીવન છે, બરાબર, આ ભવસાગર છે એના અંદર ભૌતિક જીવનના અંદર પણ ઘણી બધી મલિનતાઓ છે. આપણને જેમ જેમ તમે આગળ આવશો એમ ખબર પડશે કે આપણે માત્ર આ જીવન નહીં, પરંતુ આપણે આગલા કેટલા બધા જીવનથી આપણે પાપ કર્મ કરતા આવ્યા છે અને અત્યારે એ ભોગવી રહ્યા છે, બરાબર. તો એનાથી સ્વચ્છ થવા માટે રોજના આપણે કેટલા બધા એવા પાપ કર્મો કરીએ છીએ, અને તો એના માટે એમાંથી એ મલિનતાથી દૂર થવા માટે પણ આપણે આ ભગવદ્ ગીતા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનાથી જ આપણે સ્વચ્છ થઈ શકીશું. તો ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળે છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખંતથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા તે પ્રવચિત છે. આપણને ખબર છે, બરાબર, કે જે ગંગા છે, હે ને, આગળ નેક્સ્ટ સ્લાઇડમાં આવશે કે ગંગાજી છે, એ ગંગાજી ક્યાંથી? તો એ ભગવાનના ચરણ કમળમાંથી નીકળે છે. ભગવાનના ચરણ કમળમાંથી એના પછી બ્રહ્માજી એમના કમંડલમાં લે, બ્રહ્માજીના કમંડલમાંથી જ્યારે એના ટીપા પડે ત્યારે શિવજી શું કરે છે? એમની જટામાં ધારણ કરે, ને એમની જટામાંથી ધારણ કરે છે ત્યારે ખાલી આખી જટા ખોલતા નથી, ખાલી એક લટ ખાલી કાઢે છે, ને એમાં તો આપણી ગંગોત્રીમાંથી જે આખી જે ગંગા અત્યારે નીકળે છે ને એટલા મોટા પ્રવાહમાં, એ આપણે અત્યારે જોઈ રહ્યા છે, તો એ કેટલી ઓછી માત્રામાં ત્યાં આગાડીથી કાઢે છે, બરાબર ને. તો એવી જ રીતે તો એ ગંગાના અંદર, ગંગા એટલી પવિત્ર છે, ગંગાના અંદર આપણે સ્નાન કરીને આપણે અત્યારે એટલા પવિત્ર થઈએ છીએ. અત્યારે તો આપણે કુંભ મહાકુંભ પણ ચાલે છે, ત્રિવેણી સંગમ પણ છે ત્યાં. તો એના અંદર મતલબ કે ગંગાજીનું આટલું મહત્વ છે. ક્યાંથી નીકળે છે? તો ભગવાનના ચરણ કમળમાંથી નીકળે છે. તો જસ્ટ થિંક કે આ જે ભગવદ્ ગીતા છે ભગવાનના મુખ કમળમાંથી નીકળે છે, તો એનું કેટલું ઇમ્પોર્ટન્ટ હશે, અને તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણું ભગવદ્ ગીતા, બરાબર. એક જ પુસ્તક. આપણે આમ જોવા જઈએ તો આપણા ધર્મના કેટલા બધા હે ને, પુરાણો કેટલા બધા છે, વેદ છે, ને આ કેટલું બધી વસ્તુ છે. આપણે બધું વાંચવા જઈએ તો આપણી આ જીવન પણ કેવું પડે? ઓછું પડે. જીવન તો ઠીક છે, પરંતુ એક પુરાણ કે એક વેદ આપણે લઈ લઈએ ને તો 2 પેજ વાંચવામાં પણ આપણા તો વેતા ના આવે, કઈ ખબર જ ના પડે, બરાબર. તો એ બધી જ વસ્તુ જે કહેવા માંગે છે એ માત્ર ને માત્ર ભગવદ્ ગીતામાં છે. એનો જે સાર જે છે ને, એનો એમ શું છે? એ છે ભગવદ્ ગીતા. તો માત્ર ભગવદ્ ગીતા વાંચીશું ને તો આપણે બધા પુરાણ ને બધા વેદ વાંચી લીધા બરાબર છે, બરાબર. જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે, તો ભગવદ્ ગીતાનું અમૃત પીનારા વિશે તો શું કહી શકાય, બરાબર. જેવી રીતે અત્યારે કીધું એ, તો ભગવદ્ ગીતા એ મહાભારતનું અમૃત છે અને તે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વર્ણવવામાં આવ્યું છે, બરાબર. જેવી રીતે આપણને ખબર છે ને કે અત્યારે મહાકુંભ જે ચાલી રહ્યો છે ને, બરાબર, તો એ મંથન થયું હતું અને એના અંદરથી જે અમૃત નીકળ્યું હતું એ મંથન, સમુદ્ર મંથન થયું હતું શેના માટે? અમૃત માટે, બરાબર. તો મહાભારત જે છે, બરાબર, તો મહાભારતમાંથી અમૃત સમાન શું નીકળ્યું છે? ભગવદ્ ગીતા નીકળી છે, બરાબર. તો એ પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વર્ણવવામાં આવ્યું છે, માટે એનાથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. અત્યારે મહાકુંભમાં કેમ જાય છે બધા સ્નાન કરવા? કે આપણને નેક્સ્ટ બર્થ પ્રાપ્ત ના થાય, મુક્તિ પ્રાપ્ત થાય, બરાબર. તો અહીંયા ગાડી તો ત્રિવેણી સંગમ, રોજ મહાકુંભ આપણા ઘરે આવવાનું છે, રોજ 1 કલાક, તો એના અંદર કેમ સ્નાન ના કરવું જોઈએ, બરાબર. તો આપણે રોજ ભગવદ્ ગીતા જે છે
વાંચવી જોઈએ, સાંભળવી જોઈએ. તો આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે, ગાય જેવી છે અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ ગીતારૂપી ગાયને દોહે છે. અર્જુન એક વાછરડા જેવો છે અને આ બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. જેના ઘરે ગાય હશે ને એમને ખબર હશે, બરાબર. તો ભગવદ્ ગીતાને શેના દ્વારા સરખાવી છે? તો એક ગાય દ્વારા, બરાબર ને. એક ગાય છે કે આપણે ઘરે ગાય હોય ને તો ગાયને જયારે દોવાનું હોય ને તો એની સામે વાછરડાનું ઊભું રાખવું પડે. કેમ? કારણ કે તો જ આપણને સારું એવું દૂધ આપે, હે ને. તો હવે ગાયને દોવા વાળો કોણ છે? તો ભગવાન કૃષ્ણ છે. એની સામે ઊભું કોણ છે? વાછરડું, તે અર્જુનજી છે. અને ગાય કોણ છે? તો આપણી આ ભગવદ્ ગીતા છે, બરાબર. અને એના અંદર શું કહેવાય, આ ગાયને દોહે છે, હે ને. અને જે અમૃત જે છે એમાંથી જે દૂધ નીકળે છે એ આપણા માટે નીકળે છે, બરાબર ને. તો ગીતોપનિષદ, હે ને, ઉપનિષદોના અંદર જે આ ગીતાજી છે ને ગીતોપનિષદ કહે છે. અને દરેક જેટલા પણ ઉપનિષદ છે એનો સાર છે. તો આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક મહામંત્ર, એક પ્રાર્થના, તેના નામનો જપ કરો, બરાબર. તો અત્યારે આપણને ખબર છે ને કે આપણો જે ધર્મ છે, ઇવન હિન્દુ ધર્મ, સનાતન ધર્મનો તો મતલબ ક્યાં સુધી એ નથી, બરાબર. હિન્દુ ધર્મની જ આપણે વાત કરીએ તો આપણે કેટલા સ્કેટર છીએ, આપણા અંદર યુનિટી જ નથી. કેમ? કારણ કે મારા તો આ ભગવાન, મારા આ ભગવાન, મારા આ ભગવાન, આપણે બધામાં જ કેવા થઈ ગયા છે, અલગ થઈ ગયા છે, એકદમ એક બધાના ભાગલા પાડી દીધા છે, બરાબર. કે અલગ પિતા છે આપણે. પરંતુ જો બધાને એવી ખબર પડે તો કે ના, આપણા તો એક જ ભગવાન છે, તો બધા સાથે ના આવી જાય ને. કે આપણું તો એક જ શાસ્ત્ર છે, તો શું બધાની એક જ વસ્તુ જે છે એમાં જે એક શાસ્ત્ર છે, એક શાસ્ત્રના અંદર શું કહેવા માંગે છે બધાને એક સરખું ખબર પડે તો કેટલું સારું થાય. આપણે બધા યુનાઇટ ના થઈ જાય તો અહીંયા આગળ અત્યારે એ વસ્તુની જરૂર છે. એક ભગવાન, એક મંત્ર અને એક પ્રાર્થના, બરાબર. તો ભગવાન કોણ છે? તો ભગવાન કોણ છે? દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ, બરાબર. અને એક મંત્ર કયો? બરાબર. તો એક જ મંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, બરાબર. અને એક જ કાર્ય શું હોવું જોઈએ? તો આપણે આ ભગવાનની સેવા કરવી જોઈએ. જો બધા વ્યક્તિઓને આ ખબર પડી જાય, હે ને, તો પછી કહેવું જ શું, હે ને. ભારત તો સોને કી ચિડિયા હતું અને ફરીથી બની જશે, બરાબર. તો હવે જે આ વસ્તુ આપવા વાળા છે, આટલી લાંબી એવી ફિલોસોફી આપણને આપવા વાળા છે, ભગવાન કૃષ્ણને આપણી સમક્ષ મૂકવા વાળા છે. આપણને તો ખબર છે ને, આપણે તો ગુજરાતના છે, આપણો તો દ્વારકાનો ઠાકોર તો છે જ ને. આપણે તો પહેલેથી ભગવાન કૃષ્ણને કોણ નથી ઓળખતું, ઓળખીએ છે ને. પરંતુ શું આપણે આ ભગવદ્ ગીતા જે અત્યારે આપણે સમજીએ છીએ, સમજતા હતા નહીં. અને અત્યારે હર્ષદ પ્રભુજીએ કીધું એવી રીતે કે નાના હતા ત્યારે વાંચી હતી, નાના હતા શું મોટા થયા ત્યારે પણ આપણે વાંચીએ છીએ, શ્લોક મોઢે કરીએ છીએ, પરંતુ એમાં કહેવા શું માંગે છે? એમાં આપણું જીવનના અંદર કોઈ પરિવર્તન નતું આવ્યું, બરાબર. ઇવન ઇન્ક્લુડિંગ મી, અને ઘણા બધા લોકો એવા છે જે ઇસ્કોનના અંદર પણ જે જોડાયેલા છે, એ લોકોનું દરેકનું એવું કેવું છે કે અમે લોકો ભલે ભારતીય છે, પરંતુ જ્યાં સુધી અમે પ્રભુપાદની ભગવદ્ ગીતા નથી વાંચી તેના પહેલા અમારા જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું નતું, બરાબર. ને આપણા શાસ્ત્રો શેના માટે છે? આપણા જીવનના અંદર પરિવર્તન લાવવા માટે, જે આપણું ઓરિજિનલ સ્વરૂપ છે એને ઓળખવા માટે, આપણે કઈ રીતે કાર્ય કરવાનું છે, કઈ રીતે જીવન નિર્વાહ કરવાનો છે, બરાબર. તો એને ઓળખાડવા માટે, બરાબર, એટલે મહેનત કરવા વાળા કોણ છે? તો એ છે શ્રીલા પ્રભુપાદ. ઘણા બધા લોકો એવું કહે છે ને કે ઇસ્કોન તો એ વિદેશી સંસ્થા છે. વિદેશી સંસ્થા હોય, બરાબર, તો પછી એનું જે સૌથી મોટું હેડક્વાર્ટર, સૌથી મોટું જે ટેમ્પલ છે ભારતના બંગાળના અંદર, માયાપુરના અંદર કેમ છે? બરાબર. ત્યાં આ ભગવદ્ ગીતાને લઈ જવા વાળા એ કોણ છે? આપણા શ્રીલા પ્રભુપાદ, કે બંગાળના અંદર કલકત્તામાં જન્મેલા, એ પોતે ભારતીય છે. ભગવાન કૃષ્ણ શું વિદેશી છે? નહીં. ભગવાન કૃષ્ણ એ તો ભારતના અંદર જન્મેલા છે. આપણે પહેલા તો એને પોતાનો લાલો અને ઠાકોર કરીને આપણે તેમને રમાડેલા છે, બરાબર ને. કોના ઘરે બાલ ગોપાલ નહીં હોય? બધાના ઘરે છે ને કાનાજી, અને તો આપણે તો એમને ઓળખીએ છીએ. તો એ પછી વિદેશની સંસ્થા કેવી રીતે થઈ ગઈ? તો આજે આપણે જઈએ શ્રીલા પ્રભુપાદજીને મળવા માટે, બરાબર, કે કોણ છે ખરેખર. ઇસ્કોન સાથે રિલેટેડ જેટલા પણ આપણા પ્રશ્નો છે ને, અહીંયા આગળ આપણા સોલ્વ થાય છે, બરાબર. તો પ્રભુપાદ કોણ છે? તો શ્રીલા પ્રભુપાદ, એસી ભક્તિ વેદાંત શ્રીલા પ્રભુપાદ, બરાબર. અભય ચરણ ડે એમનું નામ હતું, અને બંગાળના અંદર કલકત્તામાં જન્મેલા હતા. અને ત્યાં આગાડી જયારે નાનપણથી જ એમનું જે કુટુંબ હતું એ કેવું હતું? ભગવત સેવામાં. એમના જે પિતાજી ખરા એ પણ ભગવાન રાધા અને કૃષ્ણની પૂજા કરતા હતા, એ પણ ભક્ત હતા, અને એમના બાળકોને પણ એમને ભક્ત બનાવ્યા, મતલબ ભક્તિના અંદર ઓલરેડી એ લોકો આગળ હતા, બરાબર ને. તો જયારે નાના બાળકો હોય, હા ને, તો એ લોકો જતા હોય ને કોઈ મેળામાં કે કોઈ બી જગ્યાએ, તો શું માંગે? મને પેલી ઢીંગલી જોઈએ છે, પેલા રમકડા જોઈએ છે. છોકરાઓ હોય તો કે મને આ કાર જોઈએ છે, હે ને, એવું માંગે. જયારે પ્રભુપાદ એમના પપ્પા સાથે જાય છે ને, ત્યારે મેળાના અંદર કે છે કે મને પેલો રથ જોઈએ છે,
કેમ? કારણ કે મારે જગન્નાથજીની રથયાત્રા કાઢવી છે. એમને પહેલેથી રથયાત્રાના અંદર ખૂબ ઇન્ટરેસ્ટ હતો, બરાબર ને? તો ત્યાંથી શું કરે છે, નાનકડો એવો એમના પપ્પા એમને રથ ખરીદી આપે છે. નાના નાના શું કહેવાય, ભગવાન સુભદ્રા, બલદેવ અને જગન્નાથ ભગવાનના જે વિગ્રહ છે નાના નાના, એ અંદર મૂકી આપે છે, સરસ રીતે શણગારે છે. અને અહીંયા આપણે જોઈએ છે ફર્સ્ટ જે ચિત્ર છે એના અંદર હે ને, પોતાના જે શેરીના જે બાળકો છે ને એમને લઈને આખા શેરીના અંદર જગન્નાથજીની રથયાત્રા કાઢે છે. અને આપણે અત્યારે એમને થેન્ક યુ કેવું જોઈએ. કેમ? કારણ કે આપણા પણ ઘર આગળ જે રથયાત્રા થાય છે એમના જ કારણે થાય છે. અત્યારે આખા વર્લ્ડનો એક પણ દેશ એવો નહીં હોય કે જ્યાં ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે ના નીકળતી હોય. આપણા ત્યાં પણ અત્યારે છેલ્લા કેટલા 10, 15, 20 વર્ષથી ચાલુ થઈ હશે ને, બરાબર? એના પહેલા તો આપણા ત્યાં પણ રથયાત્રા નથી, હે ને? કેમ? એ વખતે ખાલી ને ખાલી પુરીના અંદર જ નીકળતી હતી. પરંતુ શ્રીલ પ્રભુપાદજી છે એમને રથયાત્રા જે છે બધી જગ્યાએ કાઢવા માટે એમને જ બધાને પ્રેરણા આપી, બરાબર? પછી એમના જે ગુરુ છે થોડા યંગ થયા, બરાબર? એના પછી એમના જે ફ્રેન્ડ છે એકવાર કોલેજમાં ભણતા હતા, બરાબર ને? તો ત્યાં આગળ એમના એક ફ્રેન્ડ હતા, એવું કે છે કે અહીંયા એક સાધુ પુરુષ આવ્યા છે, તો ચાલ એમનું પ્રવચન થોડું ઘણું સાંભળવા જઈએ એમ. તો એમની સાથે ગયા અને જે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ જે એમના ગુરુ મહારાજ છે એમનું પ્રવચન એમને સાંભળ્યું અને ત્યાંથી એમને પોતાને એવું થઈ ગયું કે ના, આ જ વસ્તુ જે છે હે ને એના અંદર આપણે આગળ વધવું જોઈએ. ને એ વખતના જે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ જે છે એ એવા કહેવાય કે સૌથી વધારે જ્ઞાની પંડિત, હે ને? સૌથી વધારે એમને જે શાસ્ત્રોનું જ્ઞાન હોય ને, એ લોકો મતલબ એ આમ ચાલતા હોય ને રસ્તામાં તો એમને જોઈને બીજા બધા જે જ્ઞાની લોકો છે ને આમ મોઢું છુપાવીને ભાગતા થઈ જાય કે હમણાં આવશે ને કંઈક પ્રશ્ન પૂછી દેશે ને તો આપણને જવાબ નહીં આવડે. તો એટલા વિદ્વાન પંડિત, બરાબર ને? તો એમની પાસેથી પછી શું કરે છે, દીક્ષા મેળવે છે. અને દીક્ષા પછી એમને એમના ગુરુ મહારાજ છે, બરાબર? તો એ વખતે જયારે શ્રીલ પ્રભુપાદ હતા ને, જયારે કોલેજના અંદર ભણતા હતા, તો એ વખતે અંગ્રેજોને એવા બધા હતા. તો એમને પણ જે અંગ્રેજો એ વખતે ઘણા બધા યુદ્ધ ને એવું બધું ચાલતું, એ ગાંધીજીને પણ મળેલા હતા. સુભાષચંદ્ર બોઝ જે છે, બરાબર, એ એમના સિનિયર હતા, હે ને, કોલેજના અંદર. તો એવી રીતે આપણી ભારતની જે ચળવળો જે છે, બરાબર, તો એના અંદર પણ જોડાયેલા હતા. અને પોતે ભારતના કઈ પણ વસ્તુનું જે અંગ્રેજો શિક્ષણ આપે છે ને, તો એના વિરુદ્ધનું આપે ને ત્યારે પ્રભુપાદને ગમે ના, હા ને? તો એના માટે હંમેશા એવા શું કહે, કંઈક ને કંઈક વિચાર્યા કરે કે હવે શું એવી રીતે, બરાબર? પછી એમના જે ગુરુ મહારાજ છે એમને મળે છે અને ત્યાંથી એમને દીક્ષા મળે છે. અને એમને કહે છે કે ભાઈ તમારું ઇંગ્લિશ જે છે બહુ સારું છે, તો તમે પાશ્ચાત્ય દેશના અંદર જઈને પણ ત્યાં આગળ પણ આપણે ભગવદ્ ગીતાનો પ્રચાર કરો. કેમ? કારણ કે ભગવદ્ ગીતા જ એક એવું માધ્યમ છે કે જેના કારણે અત્યારે એ લોકો આપણા ઉપર રાજ કરી રહ્યા છીએ ને, બરાબર? તો આપણે આસુરી વ્યક્તિઓ જે છે એની માનસિકતા ચેન્જ કરવા વાળું માત્ર ને માત્ર એક જ શાસ્ત્ર છે અને એ છે ભગવદ્ ગીતા. એના સિવાય કોઈ પણ વ્યક્તિ ચેન્જ થઈ શકતો નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન વગર કોઈ વ્યક્તિ ચેન્જ ના થઈ શકે, બરાબર? તો એમને કીધું કે ભાઈ તમે ભગવદ્ ગીતાનું જ્ઞાન ત્યાં આગળ આપો, ભગવાન શ્રી કૃષ્ણને તેમને ઓળખાવો, ભક્ત બનાવો, તો આજે દેશના અંદર જે શાંતિ છે એ શાંતિ સ્થપાઈ જાય, બરાબર? તો એવી જ રીતે પછી એ વખતે તો યંગ હતા, પછી એમના મેરેજ વેરેજ ને એવું બધું થયું. એટલે શું કહે, બેક ટુ ગોડ હેડ નામનું જે એક મેગેઝિન હતું, બરાબર, એ પોતે છાપતા, વૃંદાવનના અંદર રહેતા અને પોતે ભારતના અંદર ઘણા વર્ષો સુધી એમને એનો પ્રચાર કર્યો. પરંતુ જોઈએ એવું પરિણામ મળ્યું નહીં. કેમ ભારતમાં પરિણામ ના મળ્યું? કારણ કે ભારતના અંદર તો અત્યારે આપણને કોઈ કહેવા હોય કે ભગવદ્ ગીતાનો ક્લાસ છે, હવે સમજે આવે ભગવદ્ ગીતા કેટલી વાર વાંચી લીધી, મેં તો 10 વાર વાંચી લીધી, બરાબર? તારે કરવું હોય તો કર, હે ને? આપણને એવું થાય. તો એવી જ રીતે એમને પણ એવા જ કંઈક રિએક્શન મળ્યા, બરાબર? કે ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણને તો હા અમે જાણીએ છીએ, કોઈ લેવા માટે એટલું કઈ ઇન્ટરેસ્ટેડ ના હોય. પછી એમને અચાનક યાદ આવે છે કે મારા ગુરુ મહારાજે મને આજ્ઞા કરી હતી પાશ્ચાત્ય દેશના અંદર જવા માટે. તો શું કરે છે, એ વખતના 70 વર્ષની ઉંમર એમની કેટલી, 70 વર્ષ, અને એ વખતના 40 રૂપિયા ખિસ્સાના અંદર લઈને એમની ખાલી ભગવદ ગીતા લઈને કાર્ગો શિપ, એટલે કે જે શું કહેવાય, માલ સામાનનું જે શિપ આવે ને, ત્યાં આગળ એના અંદર બેસીને ટોટલ 2 મહિના જેટલો સમય લાગ્યો અને ત્યાં આગળ અમેરિકા પહોંચે છે, બરાબર? તો અમેરિકાના અંદર જઈ પહોંચીને કેટલા સમય સુધી ત્યાંથી તો ત્યાં આગળ કોઈને ઓળખતા, કોઈ પ્લાનિંગ નથી કે ત્યાં જઈને મળવાનું કોને છે, કરવાનું શું છે, કઈ જ નહીં. ખાલી એમના ગુરુ મહારાજે એમને આજ્ઞા આપી હતી કે ભાઈ ત્યાં જઈને તમે આનો પ્રચાર કરો. તો શું કરે છે, ગાર્ડનના અંદર જઈને બેસીને રોજ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
રામ રામ હરે હરે. તો ત્યાં આગળ જે આવેલા જે આજુબાજુના જેટલા લોકો છે ને એમનાથી એટ્રેક્ટ થયા, બરાબર, એટ્રેક્ટ થઈને રોજ સાંભળે છે. તો આટલો પવિત્ર અવાજ, આટલો પવિત્ર મહામંત્ર એમના કાનોના અંદર પડે છે, શ્રવણમ થાય છે, તો એ લોકોની આત્મા અંદર, પોતાની અંદર પણ શુદ્ધિ થાય છે. અને એ વખતે પ્રભુપાદ જે છે, પ્લીઝ મ્યુટ રાખજો તમારા ફોન પ્લીઝ. ઓકે, તો એ વખતે એમને પણ એમના કેટલા ટોટલ 10,000 જેટલા શિષ્યો બનાવ્યા, હે ને, સંન્યાસીઓ બનાવ્યા, શિષ્યો બનાવ્યા. અને અત્યારે આપણે જે ઇસ્કોનને જોઈ રહ્યા છીએ, બરાબર ને, અત્યારે તો એ બધી જ વસ્તુ ત્યાં પ્રભુપાદે આપી, બરાબર. તો હવે આપણને લાગે કે ઇસ્કોન એ વિદેશી સંસ્થા છે, નહીં, બરાબર, આપણા ભારતની છે. અને પ્રભુપાદ એવું કે છે કે ભારતના અંદર જન્મેલા લોકો છે ને, બરાબર, એ લોકો કેવા છે, એમને સક્સેસ ઓલરેડી મળેલું છે, બરાબર. એમની પાસે બહુ સારું એવું શું કહેવાય, સુકૃતિઓ છે. એટલા માટે જ આપણો જન્મ જે છે ભારતમાં, ભારત ભૂમિમાં જન્મ લેવો એ કઈ નાની મોટી વાત નથી. તો આપણા ઉપર ઘણું મોટું ઋણ છે, આપણા ઉપર જવાબદારી છે. શું જવાબદારી છે? તો આપણને જે કાંઈ પણ મળ્યું છે ને, આપણે પરોપકાર કરવું છે, બરાબર. ઉપકાર આપણા ઉપર તો થયેલો જ છે ભગવાનનો, પરંતુ આપણે બીજાના લોકો માટે આપણે જીવવું જોઈએ. તો પરોપકાર આપણે શું કરી શકીએ? આપણી પાસે એવું તો શું છે જે આપણે બીજાને આપી શકીએ? તો એક ને એક જ, બરાબર, કહેવાય ને કે ડાયમંડ. તો એ ડાયમંડ છે આપણી પાસે, આપણા શાસ્ત્રોનું જ્ઞાન, આપણું ભગવદ્ ગીતા, ભગવાન વિશેનું જ્ઞાન, કે જે લઈને કોઈ પણ વ્યક્તિ જે છે, બરાબર, ગરીબમાં ગરીબ કે અમીરમાં અમીર વ્યક્તિ પણ એકદમ સારું એવું જીવન જીવી શકે છે, શાંતિવાળું. તો આપણે બીજા લોકોને આ વસ્તુ આપવી જોઈએ. તો ભારતના અંદર રહીને આપણે ખાલી શું કહે, મોજ મજા કે શોખ એવું બધું નથી કરવાનું. આપણી પાસે જે છે, બરાબર, ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, ભગવાનનું જ્ઞાન છે, આપણે બીજાને પણ આપવાનું છે, પ્રચાર કરવાનો છે. તો જ આપણે આ દુનિયાના અંદર કે આપણી આજુબાજુ જે છે શાંતિ લાવી શકીશું. નહીં તો આપણે રોજ જોઈએ છે, રોજ અખબાર વાંચીએ છીએ ને, નહીં તો એવું જ બધું થશે આપણી સાથે. તો અહીંયા ગાડી આપણે જોઈએ તો વિદેશના અંદર પ્રભુપાદના શું કહે છે, પેલેસ ઓફ ગોડ, બરાબર. તો ત્યાં આગળ જોઈએ આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના મંદિર, બરાબર. વોટફોર્ડ યુકે ના અંદર છે આ, બરાબર. જોઈએ આપણે યુક્રેનના અંદર ઇસ્કોનના મોટા ને મોટા ફેસ્ટિવલ્સ થાય છે. પછી ડર્બન સાઉથ આફ્રિકાના અંદર શ્રી રાધા ગોવિંદા બિરાજે છે. પછી અહીંયા માયાપુર વેસ્ટ બેંગાલ, કે જે સૌથી વર્લ્ડનું લાર્જેસ્ટ ટેમ્પલ જે છે એ અહીંયા ગાડી આપણા માયાપુરના અંદર બની રહ્યું છે, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી અત્યાર સુધી તો ખાલી ભારતમાં હતા, પરંતુ શ્રીલ પ્રભુપાદજી છે, એમના મહેનત અને એમની કૃપાના કારણે અત્યારે આપણે દરેક આખા વર્લ્ડના અંદર, દરેક દેશના અંદર રાધા અને કૃષ્ણને ઓળખવા વાળા ઘણા બધા ડિવોટીસ છે, બરાબર. તો મેંગલુરુના અંદર મંદિર સ્થિત થયેલા છે, એ છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર, બરાબર. એનું લોકેશન છે, અને મંદિરના પ્રમુખ છે હિઝ ગ્રેસ નામનિષ્ઠ દાસ પ્રભુજી. પછી હવે કેવી રીતે, તો નામનિષ્ઠ દાસ પ્રભુજી, તો એમના ગુરુ કોણ છે? તો એ છે હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ, બરાબર. અને એમના ગુરુ મહારાજ કોણ છે? તો એ છે ભક્તિ વેદાંત સ્વામી શિલા પ્રભુપાદ. તો અત્યારે આપણે જે કાંઈ પણ ભગવદ્ ગીતા વાંચીએ છીએ કે સમજીએ છીએ, ક્યાંય એમ નથી આવી ગયું, બરાબર. એ ગુરુ પરંપરાના અંદર આવેલું છે, કોઈ વચ્ચેથી લીધેલું નથી. તો હવે ઘણા બધા લોકોને એવું થતું હશે કે ભાઈ અમે તો ભગવદ્ ગીતાનો કોર્સ જોઈન કરવા છે, તો પહેલા અધ્યાયથી ચાલુ કેમ નથી કરતા, બરાબર. કારણ કે આ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જાણીશું તો આપણને અધ્યાયના અંદર ઇન્ટરેસ્ટ આવશે ને, બરાબર. તો ભગવદ્ ગીતાનો અર્થ શું છે? તમારે બધાએ ચેટબોક્સમાં લખવાનું છે, બરાબર. બધાએ તમને જે કંઈ ખબર પડે કે ભગવદ્ ગીતા શું છે, એ તમારે આના અંદર લખવાનું છે, બરાબર. તો ભગવદ્ ગીતા એટલે ભગવાન, અને એની સંધિ પાડીએ તો શું થાય? ભગવત વત્તા ગીતા, ભગવાન દ્વારા ગવાયેલું ગીત. યસ, આહિર ગોમી માતાજી, તમારો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ માતાજી. માતાજી લાઈફ મેન્યુઅલ. લાઈફ મેન્યુઅલ, યસ, તમે ચેટ બોક્સમાં લખી શકો છો. તો અહીંયા ગાડી આપણને થાય ને કે આપણી પાસે જીવનના કેટલા બધા પ્રોબ્લેમ છે, તો આપણે પણ ભગવાનની સામે કહીએ છીએ ને કે ભગવાન હવે મને કંઈક રસ્તો બતાવો, કંઈક રસ્તો. અહીંયા ગાડી આપણે ઇવન જેટલા લોકો બેઠા છે ને, ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક આપણે મનના અંદરથી ક્યારેક તો ભગવાન યાદ કર્યા હશે. અને આપણા જીવનના અંદર જે કાંઈ પણ એવી આપણને કહેવાય ને કે આપત્તિ એવી હશે કે જે આપણને રોજ નડતી હશે, એ આપણે ભગવાનના આગળ કીધી હશે. અને એટલા માટે જ એનું જ પરિણામ છે કે ભગવાને આપણને અત્યારે બધાને એક સાંકળે જોડી દીધા છે, અને એ છે આપણો 18 દિવસનો ભગવદ્ ગીતાનો કોર્સ, બરાબર. તો અહીંયા ગાડી છે ભગવાન શું કે છે કે લે ભાઈ, લે બેટા, મારી સાથે વાત કર. તો શું ભગવદ્ ગીતા આપી દીધી કે એના અંદર આપણા બધા જ પ્રશ્નોનું નિરાકરણ છે, બરાબર. તો ભગવદ્ ગીતા આપણા જીવન માટેનું શું છે? જીવનનું માર્ગદર્શિકા છે, લાઈફ મેન્યુઅલ છે. આપણે જોઈએ એક મોબાઈલ લેવો હોય
બરાબર. તો મોબાઈલની સાથે એક નાની અમથી ચોપડી આવે. મોબાઈલ શું કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ, નાનું રમકડું લેવા જાઓ, વોશિંગ મશીન લેવા જાઓ કે કઈ પણ વસ્તુ તમે લેવા જાઓ ને તો એની સાથે એક ચોપડી આવે કે આને કેવી રીતે યુઝ કરવાની છે. બરાબર. તો આપણું જે શરીર જે છે એ તો કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો ભગવાને શું એના માટે કશું જ નહીં રાખ્યું હોય, તો એના માટે પણ યુઝર ગાઈડ આપ્યું છે, એ છે ભગવદ્ ગીતા. અને તો ભગવદ્ ગીતાને અનુસરીને જ્યારે આપણે આ શરીરનું નિર્વાહ કરીશું તો એ બહુ સારી રીતે જશે. બરાબર. તો મહાકાવ્ય છે. બીજું શું છે ભગવદ્ ગીતા? તો એ મહાભારતનો એક ભાગ છે, એક મહાકાવ્ય. બરાબર. એના અંદર જે આવેલું છે ભગવદ્ ગીતા. પછી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. બરાબર. પછી ઇસ્કોનની ભગવદ્ ગીતા યથારૂપ જ કેમ, બીજી કોઈ ભગવદ્ ગીતા કેમ નહીં? બરાબર. કેમ? કારણ કે આ જે ભગવદ્ ગીતા જે છે એ કેવી રીતે આવેલી છે? તો ગુરુ શિષ્ય પરંપરા એક સાંકળ દ્વારા જોડાયેલી છે. અત્યારે આપણે માર્કેટમાં ઘણી બધી ભગવદ્ ગીતા જોઈએ છે ને, કેટલી બધી ભગવદ્ ગીતા છે. બધા જ પોતપોતાના રીતેથી ભગવદ્ ગીતાનું પોતાનું જ એક શું કહેવાય ભાવાર્થ કાઢે છે અને બધા કે છે કે ભગવદ્ ગીતા આમ કે છે, ભગવદ્ ગીતા તેમ કે છે, ભગવદ્ ગીતા આલું કે છે ને ભગવદ્ ગીતા પેલું કે છે. બરાબર ને? અત્યારે તો વોટ્સઅપ યુનિવર્સિટી ને ઇન્સ્ટા યુનિવર્સિટી હે ને, શ્રી કૃષ્ણ કહેતે હે, એના પછી બધું જ ચાલુ થઈ જાય. એના ઉપર ખાલી એક સેન્ટેન્સ હોય, શ્રી કૃષ્ણ ને કહા હે, શ્રી કૃષ્ણ કહેતે હે. એના પછી પોતાના મનનું બધું જ હોય. પરંતુ શ્રી કૃષ્ણએ ક્યાં કીધું છે ભાઈ, એ આપણને કોઈ ના બતાવે. કેમ? કારણ કે એને ભગવદ્ ગીતા વાંચવી હોય તો આપણને બતાવે ને. એને તો ખાલી એ જ જોવાય જેને એ જોવું હોય. બરાબર. તો આપણે જે ગુરુ શિષ્ય પરંપરાના કે આપણે અંદર પણ દેખરેખ હોય. અત્યારે હું જે કાંઈ પણ બોલું છું તો આ લાઈવ રેકોર્ડિંગ છે. બરાબર. તો મારા પણ ગુરુઓ છે, એ પણ આ જોઈ રહ્યા છે કે હું અહીંયા કશું ખોટું તો નથી બોલી રહી ને. તો આપણો હાથ પકડવા વાળો, આપણી જ્યાં ભૂલ થાય છે પકડવા વાળું કોઈ હોવું જોઈએ. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કયું જ્ઞાન મેળવીએ છીએ. બરાબર. જેને ખબર છે ભગવદ્ ગીતા ક્યાંથી, ગુરુ શિષ્ય પરંપરા, એના શિષ્ય હોય, એના ગુરુ હોય, એના ગુરુ હોય, એના અંદર આપણે જયારે આ લઈએ છીએ તો જે ઇમ્પોર્ટન્ટ છે. બાકી કેવું હશે, પોતપોતાના મન મરજીનું અંદર એ લોકો એડ કરતા હોય છે. બરાબર. તો ગીતા એક વિશાળ પુસ્તક છે. ગીતાને વ્યવસ્થિત અભ્યાસક્રમને લગભગ 1 વર્ષ જેટલો સમય લાગે. 18 દિવસમાં આપણે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના વિચારોના પ્રવાહ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું કે કઈ બાજુ લઈ જાય છે. બરાબર. એનું ડાયવર્ઝન છે, કઈ બાજુ છે, આપણે એ જાણવાનું છે. બરાબર. એનો ઉદ્દેશ્ય શું છે 18 દિવસનો? કે તમે બીજો હે ને લેવલ 2 ના અંદર તમે અપિયર થાવ. કે અહીંયા આગળ તો આપણે એક ચેપ્ટર ને આપણે 1 કલાકમાં લઈએ છીએ, ત્યાં આગળ તો એક શ્લોક તમને ડિટેલમાં ભણાવવામાં આવશે. બરાબર. એના માટે તમને તૈયાર કરવાનો છે. તો ગુરુ શિષ્ય પરંપરા એટલે શું? બરાબર. તો અહીંયા આગળ એક કેરીનું ઝાડ આપણને દેખાય ને, કેરી આપણે તોડવી હોય એના ઉપરથી તો 2 રીતે તોડાય. એક તો પથ્થર મારીને, અને બીજું કોઈ વ્યક્તિ એના ઉપર ચડી જાય અને બીજાને પાસ કરીને ટોપલી મૂકી દે. બરાબર. તો એમાંથી કયું સારું કહેવાય? કે ઉપર ચડીને બીજાને આપી દે, એ પાસ કરે, એ સારું કહેવાય. કેમ? કારણ કે પથ્થર મારીશું તો આપણે 4-5 પથ્થર મારીશું તો એક કેરી પડશે, એક કેરી પડશે તો નીચે તૂટી જશે, ધૂળવાળી થશે, ગંદી થશે. બરાબર ને? પથ્થર પાછા બીજાને વાગશે તે તો અલગ. હે ને? તો એટલા માટે શું છે જરૂરી કે આપણે જે એક મેનેજમેન્ટ સારું એવું છે કે કોઈક વ્યક્તિ ઉપર ચડે છે, આપણને આપે છે, ટોપલીમાં લીધું ને પછી કોઈકે ખાધું. તો એ જ છે ગુરુ શિષ્ય પરંપરા. બરાબર. કે ક્યાંકથી ને ક્યાંકથી એ સંકળાયેલું જે જ્ઞાન જે છે આવે છે, કોઈક પણ જગ્યાથી ગમે તે રીતે આવતું નથી. બરાબર. તો આ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતાના ટોટલ 700 શ્લોકો છે. 700 શ્લોકના અંદર આપણે 4 ભાગ કરીએ તો 4 વ્યક્તિઓ છે આખા ભગવદ્ ગીતાના અંદર. બરાબર. કોણ કોણ? તો કૃષ્ણ દ્વારા બોલાયેલા કેટલા 574 શ્લોક છે. અર્જુનજી દ્વારા બોલાયેલા 84 છે, સંજયજી દ્વારા 41 અને ધૃતરાષ્ટ્ર દ્વારા 1 છે. બરાબર. તો એટલીસ્ટ આપણને આ વસ્તુનું તો ખબર હોવી જોઈએ. અને ભગવદ્ ગીતા ભલે આખી ના ખબર હોય, પરંતુ એટલી ખબર હોય કેટલા શ્લોક આવે? 700 શ્લોક આવે. કૃષ્ણ ભગવાન દ્વારા કેટલા, અર્જુનજી દ્વારા કેટલા, સંજય દ્વારા કેટલા અને ધૃતરાષ્ટ્ર દ્વારા કેટલા? બરાબર. તો એના અંદર 18 અધ્યાય કેટલા છે? તો ટોટલ 18 અધ્યાય છે, 700 શ્લોક છે અને 3 ભાગ છે. 3 ભાગ કયા કયા? તો પહેલો છે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. બરાબર. એક સેન્ડવિચ છે. સેન્ડવિચના અંદર ઉપરનું પડ બ્રેડ છે, નીચેનું પડ પણ બ્રેડ છે. વચ્ચે શું છે? તો સરસ મજાનો મસાલો છે, વેજીટેબલ્સ છે, ચટણી છે. એના વગર આપણને ખાલી 2 બ્રેડ આપી દે તો કેવી લાગે? સેન્ડવિચ લાગે જ ના, આપણે ખાઈએ જ ના. બરાબર. એટલા રૂપિયા આપણે આપીએ જ ના એના. હા ને? તો ભક્તિ યોગ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ મસાલો છે. બરાબર. એ ભગવદ્ ગીતા અહીંયા આગળ આપણને કહેવા માંગે છે. પછી ભગવદ્ ગીતાના 5 વિષયો છે. 5 વિષયો કયા કયા છે? તો ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ, કે જેના વિશે આખી ભગવદ્ ગીતાના અંદર આપણે ડિટેલમાં જાણીશું. તો ભગવદ્ ગીતાને સમજો 18 દિવસમાં. અને શ્રી રાધા ગોવિંદ કી જય. અહીંયાથી આપણો અધ્યાય 1 શરૂ થાય છે. અધ્યાય 1 નું નામ છે અર્જુન વિષાદ યોગ, એટલે કે
ઘણા બધા શું કહેવાય કહેતા હોય છે. બરાબર, જોઈશું આપણે હે ને. તો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ જે પ્રભુપાદે આપણને આ નામ આપ્યું છે. બરાબર, કે યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ કરે છે અર્જુનજી, હે ને. તો અહીંયા ગાડી એને આપણે કઈ કઈ વસ્તુ છે તો ધૃતરાષ્ટ્રની પૂછપરછ છે, પછી દુર્યોધનનો ભય છે, શંખ ફૂંકાવું, અર્જુનનું નિરીક્ષણ, અર્જુનનું યુદ્ધ ન કરવાનું કારણ. બરાબર, એટલે અહીંયા ગાડી લખ્યું છે કે યુદ્ધ ભૂમિ ઉપર સૈન્યનું નિરીક્ષણ એટલે કે અવલોકન. બરાબર, તો અહીંયા ગાડી એક જ દ્રશ્ય છે, એક દ્રશ્યના અંદર 3 વ્યક્તિઓ છે. આમ મોટું કહીએ ટૂંકમાં તો ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના અંદર શું છે તો 3 વ્યક્તિઓની માનસિકતા છે. બરાબર, 3 વ્યક્તિઓ કયા કયા છે તો ધૃતરાષ્ટ્ર છે, અર્જુન છે અને કોણ છે ત્રીજું? દુર્યોધન છે. બરાબર, આ 3 ની માનસિકતા આપણને અહીંયા ગાડી જોવા મળશે કે જેના દ્વારા જે ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણું ભગવદ્ ગીતાનું પહેલું. કેમ? કારણ કે આ જે છે આખી ભગવદ્ ગીતાનો બેઝ છે. બરાબર, અહીંયાથી એક મૂવી ચાલુ થતું હોય ને તો એ મૂવી ચાલુ થતા પહેલા એક સીન ક્રિએટ થાય. બરાબર, તો એ સીન જે છે ને એ આપણું પહેલું ચેપ્ટર છે કે આપણે આપણી લાઈફના અંદર અત્યારે આપણે આ 3 માનસિકતા જોઈશું. આપણી લાઈફ પણ આવી જ કંઈક છે અને એના પછી બીજા અધ્યાયથી આપણા જવાબો ચાલુ થશે. બરાબર, તો ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અધ્યાય 1. બરાબર, કુરુક્ષેત્ર અને યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. તો અહીંયા ગાડી 3 વ્યક્તિઓ છે હે ને. તો ધૃતરાષ્ટ્ર છે, અર્જુન છે અને દુર્યોધન છે. તો અહીંયા ગાડી ધૃતરાષ્ટ્ર છે એમના દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે. કોને? તો સંજયજીને. બરાબર, તો સંજયજી કોણ છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. બરાબર, તો ધૃતરાષ્ટ્રે કહ્યું, હે સંજય, કુરુક્ષેત્રના તીર્થ સ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? બરાબર, અહીંયા ગાડી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આની માનસિકતા. આ જે પ્રશ્ન એમને પૂછ્યો ને એના ઉપરથી ધૃતરાષ્ટ્રની માનસિકતા ખબર પડે છે. શું કે છે કે કુરુક્ષેત્રના તીર્થ સ્થાનમાં. બરાબર, તો સૌથી પહેલું એને કીધું કે કુરુક્ષેત્ર અને તીર્થ સ્થાન એનું નામ છે. તો કુરુક્ષેત્રને તીર્થ સ્થાન કેમ કહેવામાં આવે? તો કુરુ વંશના જેટલા પણ જે રાજાઓ હતા ને એમને ત્યાં આગળ યજ્ઞ કર્યા હતા અને ભગવાને ત્યાં પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા હતા. શું કે આ યુદ્ધ ભૂમિ ઉપર જે કાંઈ પણ ધર્મની સાપેક્ષમાં જે લોકો યુદ્ધ કરશે ને એ લોકોની હંમેશા વિજય થશે. બરાબર, એટલા માટે અહીંયા ધૃતરાષ્ટ્રને એ વસ્તુ ખબર છે, એટલા માટે કીધું છે કે આ તીર્થ સ્થાન છે. બરાબર, દેવોનું સ્થાન છે. એટલા માટે કે કુરુક્ષેત્ર જે છે એ તો તીર્થ સ્થાન છે અને પોતાના બાળકો તો કેવા છે? તો અધર્મી છે. એટલા માટે થોડા ભયભીત પણ છે. બરાબર, કે આ તો તીર્થ સ્થાનના અંદર આ યુદ્ધ થઈ રહ્યું છે એટલે થોડા ભયભીત છે. પછી કે છે કે યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? બરાબર, અહીંયા ગાડી આપણને ખબર પડે કે મારા પુત્ર અને પાંડુના પુત્રો. તો આમ જોવા જઈએ તો જે કૌરવો, જે પાંડવો છે એ પણ તો કૌરવો છે ને, કુરુવંશના જે લોકો પણ બાળકો છે, પરંતુ અહીંયા ગાડી એમને અલગ પાડી દીધા અને શું કીધા કે મારા પુત્રો. બરાબર, કે મારા એટલે કે કૌરવો અને પેલા કોણ છે? પાંડવ એટલે કે પાંડુના પુત્રો. અને બીજી વસ્તુ જોવા જઈએ કે જે ધૃતરાષ્ટ્ર તો કોણ છે? તો મોટો ભાઈ છે ને. જે પાંડુ રાજા હતો એ નાના ભાઈ હતા. તો પણ જે પાંડુના પુત્રો, પાંડુ મરી ગયા. બરાબર, તો એના પછી જે જવાબદારી છે એના મોટા ભાઈની આવે, મોટા પપ્પાની હોય, એના બાળકોની બધી જ. તો પણ અહીંયા ગાડી શું કીધું છે એને કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? આમ જોવા જઈએ તો એ તો એક પિતા થયા ને. બરાબર, અને એમ પણ જે ધૃતરાષ્ટ્ર છે એ તો રાજા હતા. તો રાજા માટે તો બધી જ પ્રજા એક સમાન પોતાના બાળક જેવી હોય. તો પણ અહીંયા ગાડી એને એવું કહે છે કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? બરાબર, તો આવી રીતે આપણને અહીંયા ગાડી ધૃતરાષ્ટ્રની જે માનસિકતા છે મારું અને તારું કરવાની, બરાબર, એ આપણને ખબર પડે છે. અને બીજું કે અહીંયા ગાડી એને શું કર્યું? તો એક દૂધના અંદર ખટાશનું કામ કર્યું. શું કે મારું તારું કરીને ખટાશનું કામ કર્યું. પરંતુ જો એને ખબર હતી કે ભાઈ આમ જોવા જઈએ તો જે યુધિષ્ઠિર જે છે બરાબર એ મોટા ભાઈ હતા, સૌથી મોટા. મતલબ કે જે રાજ્ય જેને મળવું હતું એને મળવાનું હતું એના માટે લાયક કોણ હતું? તો એ યુધિષ્ઠિર જ હતા. પરંતુ જે ધૃતરાષ્ટ્ર જે છે બરાબર, ધૃત અને રાષ્ટ્ર એટલે કે રાષ્ટ્રને જકડી રાખવું. બરાબર, તો એનું નામ એટલે એને છે ને પોતાને છોડવું નતું. એટલે એના ભલે એના બાળકો કેવા હતા? અધર્મી હતા. તો પણ એને એના અંદર એ હેલ્પ કરતો હતો. બરાબર, તો એને રાજ્ય એને પોતાને જ નતું આપવું હતું. પરંતુ જો એવું ઈચ્છતો, એને ખબર હતી કે ભાઈ ધર્મ શું કહે છે કે ભાઈ આ જે યુધિષ્ઠિર છે એને મારે, પાંડવો છે એમને મારે આપી દેવાનું છે. તો જો એના બાળકોને પણ એવું સમજાવતો, એટલે કે દૂધના અંદર સાકરનું કામ કરતો, તો અત્યારે આ જે પરિસ્થિતિ છે ઉદ્ભવતી જ ના, બધું શાંતિથી ચાલતું. પરંતુ એને ખટાશનું કામ કર્યું. બરાબર, જેટલા પણ કાળા કર્મો, જેટલા પણ ખરાબ કર્મો જે કૌરવોએ પાંડવો સાથે કર્યા, ઝેર આપવાનું, પછી એમને બાળી મારવાનું, બરાબર, જે કાંઈ પણ કર્યું ને એ બધાના અંદર ધૃતરાષ્ટ્ર જે છે એ ચૂપ મોઢે કંઈ પણ બોલ્યા વગર એ બધી જ વસ્તુના અંદર સાથ આપી રહ્યા હતા. બરાબર ને?
તો અહીંયા ગાડી યુદ્ધ ભૂમિને અચ્છા તો યુદ્ધ ભૂમિને કેવી રીતે જોઈ રહ્યા છે બરાબર તો એ સંજય દ્વારા જોઈ રહ્યા છે અને સંજયજી કોણ છે તો એ વ્યાસદેવ જે છે બરાબર એમના બોલો કોણ છે સંજયજી હરે કૃષ્ણ તમે બધા બોર થઈ જશો પૂછીશ નહીં તો બોલો બોલો સંજયજી વ્યાસદેવજીના શું થાય છે શિષ્ય છે. બરાબર વ્યાસદેવજીના શિષ્ય છે એટલા માટે એમને શું આપ્યું એમને દિવ્ય ચક્ષુ આપ્યા હતા. દિવ્ય ચક્ષુ આપ્યા એટલા માટે એ ત્યાં આગાડી ધૃતરાષ્ટ્રની સાથે બેસીને જે કુરુક્ષેત્રની જે યુદ્ધ ભૂમિ છે ત્યાં બેસીને યુદ્ધ દરેક વસ્તુએ જોઈ શક્યા બરાબર અને એટલા માટે જે ધૃતરાષ્ટ્ર જે છે એ સંજયને પૂછી રહ્યા છે કે ત્યાં આગાડી શું થાય છે તું મને જોઈને એ જણાવ બરાબર તો ધૃતરાષ્ટ્રની માનસિકતા છે શું છે તો એ શંકાસ્પદ છે કેમ કારણ કે આ તો કુરુક્ષેત્રની ભૂમિ છે હે ને તો એ કેવી છે તીર્થ સ્થાન છે આ તો ધર્મની જે છે અને મારા બાળકો તો કેવા છે અધર્મય છે એ લોકો તો ધર્મની સાપેક્ષમાં છે જ નથી એટલે શંકાસ્પદ છે શું થશે હવે બરાબર આપણી સેના કેવી રીતે જીતી શકે પછી થોડા ડરેલા પણ છે કેમ કારણ કે ભેદભાવ છે મારા ને તારા પણ કરેલા છે અને બીજું આશક્તિના કારણે મારું તારું એને ખબર છે કે ભાઈ આના માટે જે એલિજિબલ છે એ તો પાંડવો જ છે પરંતુ તેમ છતાં મેં મારા બાળકોને લેવા માટે આ બધું કર્યું છે એવું શીખવાડ્યું છે એટલા માટે થોડા ડરેલા પણ છે અને બીજું આશક્તિ છે શું આશક્તિ છે એક તો પોતાના રાજ્ય માટે આશક્તિ પોતાના બાળકો માટે આશક્તિ છે બરાબર આશક્તિ એ પ્રેમ અને આશક્તિ વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે બરાબર તો પ્રેમ જ્યાં હોય ને ત્યાં આગળ જો બાળક ખોટું કામ કરે ને તો એના કાન ખેંચવામાં આવે કે ના આ બરાબર નથી કેમ કારણ કે એનું લોંગ ટર્મ બેનિફિટ એના અંદર હોય કે અત્યારે આ કરશે અત્યારે જો એને નહીં રોકવામાં આવે ને તો એ આગળ ભવિષ્યમાં જઈને એના માટે જે ખરાબ થવાનું છે જ્યારે આશક્તિ હશે ને ત્યારે આપણે બાળક ભલે ને ગમે તેટલું ખરાબ કરતું હશે ને તો આપણે તાલી પાડીશું હી મારું બાળક કેટલું સારું છે મારું બાળક કેટલું હોશિયાર છે બરાબર ને એવી રીતે કરી ને આપણે એ બાળકને પ્રોત્સાહિત કરીશું એ જ ખરાબ કામ કરવા માટે બરાબર તો એ છે આશક્તિ અને પ્રેમ તો અહીંયા ધૃતરાષ્ટ્રને એના પોતાના બાળકો પ્રત્યે પોતાના રાજ્ય પ્રત્યે શું હતું આશક્તિ એટલા માટે એ છોડી નતા શકતા બરાબર પછી પક્ષપાતી શું તો હું અને મારું બરાબર મારા બાળકો અને પાંડુના બાળકો એવી કેવી હતી એમની ભૌતિક માનસિકતા હતી બરાબર તો આશક્તિ અને સ્નેહ જે અત્યારે આપણે કીધું એ પ્રેમ અને આશક્તિ એના વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈ લેવો બરાબર ઓકે હા યુટ્યુબ ઉપર તમને આ મળી જશે લાઈવ રેકોર્ડેડ ક્લાસ માતાજી ઓકે પછી અહીંયા ગાડી આપણા મનની સરખામણી દુર્યોધનના મનની સરખામણી સાથે કરવાની છે બરાબર તો આપણું પણ મન આપણે પણ શું કરીએ છીએ મારું ને તારું કરીએ છીએ ને કોણ નથી કરતું આના અંદર બરાબર મારા બાળકો મારી પત્ની મારો પતિ મારા ઘરવાળા હે ને મારા વ્યક્તિઓ મારું ઘર મારું આ બધું મારું 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 બાજુવાળા માતાજીઓમાં ખાસ બરાબર ને આજુબાજુ ઘરની આજુબાજુ કોઈક શું કે થોડોક કઈક અવાજ થાય કે કોઈ કચરો નાખી જાય ને આ મારા ઘરની આગળ નાખ્યું જ કેમ બરાબર આ તો મારું છે આવું કર્યું જ કેમ બરાબર ને બાળકોના અંદર પણ આપણે જોઈએ છીએ ને કે આ તો મારું છે આ તો મારા રૂમ છે મારા રૂમના અંદર આ બધું કર્યું જ કેમ અને તો અહીંયા ગાડી આવી છે આપણી આશક્તિ ભયભીત પણ છે આપણે બરાબર ને તો જેવી રીતે આપણે આ દુર્યોધનનું ધૃતરાષ્ટ્રની જે માનસિકતા છે એવી થોડા ઘણા અંશે નહીં આપણી આવી જ છે બરાબર તો એ અહીંયા ગાડી આપણે જોઈ શકીએ છીએ આપણી પણ માનસિકતા એવી જ છે પછી ધૃતરાષ્ટ્ર જો તેણે યોગ્ય રીતે યુધિષ્ઠિરને સિંહાસન સોંપ્યું હોત તો શું પરિણામ આવ્યું હોત બરાબર તો આપણને ખબર છે યુદ્ધ જ ના થતું ઓકે તો હવે અહીંયા ગાડી દુર્યોધન છે હવે એ દુર્યોધનની માનસિકતા આપણને ખબર પડે છે એ ગુરુ દ્રોણ પાસે જાય છે જ્યારે આખું શું કહેવાય બધું જ થઈ ગઈ તૈયારી થઈ ગઈ બધી સેનાઓ એકબીજાની સામે ઊભી છે બરાબર યુદ્ધ થવાની તૈયારી છે એવામાં જ જે દુર્યોધન છે પોતાના ગુરુ પાસે જાય છે ગુરુ દ્રોણ પાસે અને ત્યાં જઈને ગુરુ દ્રોણને શું કહે છે એના ઉપરથી આપણને દુર્યોધનની માનસિકતા ખબર પડે છે તો કહે છે કે હે મારા ગુરુ જુઓ પાંડુના પુત્રોની મોટી સેના તમારા બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદના પુત્ર દ્વારા આટલી કુશળતાપૂર્વક ગોઠવવામાં આવી છે બરાબર શું કે છે કે જુઓ તમારા બરાબર પાંડુના પુત્રોને એટલે કે તમારા બુદ્ધિશાળી શિષ્યો એટલે પાંડુ એને ખબર હતી ને હરે કૃષ્ણ મારો અવાજ આવી રહ્યો છે હા માતાજી આવે છે હાજી આવે છે. થેન્ક યુ હરે કૃષ્ણ તો અહીંયા ગાડી શું કે છે કે ભાઈ
એના જે ગુરુ દ્રોણ છે એની પાસે જાય છે અને શું કે છે કે ભાઈ જુઓ તમારા જે શિષ્યો છે બરાબર, પાંડુના પુત્ર એટલે કે પાંડવો, એને ખબર હતી કે આ એના કેવા છે, ફેવરિટ છે બરાબર. અને બીજું કે બીજો તમારો શિષ્ય કોણ, તો એ છે દ્રુપદનો પુત્ર. દ્રુપદનો પુત્ર કોણ, એનું નામ હતું ધૃષ્ટદ્યુમ્ન. પરંતુ એ બોલી શકતો હતો ને કે ધૃષ્ટદ્યુમ્ન, પરંતુ નહીં, એને શું કીધું, દ્રુપદનો પુત્ર. કેમ? આના પાછળનું કારણ છે, કારણ કે ધૃષ્ટદ્યુમ્ન છે એનો જન્મ જ જે છે ગુરુ દ્રોણને મારવા માટે થયો હતો. જે દ્રુપદ છે, દ્રુપદ અને ગુરુ દ્રોણ હતા બરાબર. તો એ જયારે ગુરુકુલમાં હતા ને કોલેજમાં ભણતા હતા ત્યારે બંને કેવા હતા, મિત્રો હતા. તો હવે મિત્રતામાં પ્રેમ હતો એટલે એમને કીધું, જે દ્રુપદ હતો બરાબર, કે તારે કઈ પણ જરૂર પડે ભવિષ્યમાં તો હું તારો મિત્ર બેઠો છું, તું મને યાદ કરજે. અને ગુરુ દ્રોણ એ તો બ્રાહ્મણ બરાબર, તો એ જાય છે અને પોતાનું જીવન નિર્વાહ ને બધું કરે છે. ત્યારે બહુ ગરીબ, એટલે પોતાના પુત્ર માટે પેલું કહેવાય ને કે દૂધ પીવા માટે પણ પૈસા નતા એમની પાસે, હે ને. તો લોટ ઘોડીને ને એવી રીતે પીવડાવે, પાણી નાખીને એવી રીતે. તો એને એ વખતે યાદ આવ્યું પોતાના મિત્રનું વચન કે આવી રીતે દ્રુપદ નામનો મારો પુત્ર છે, એને હું યાદ કરું, એની પાસે હું જાઉં. એ વખતે તો એ રાજા બની ગયા હતા બરાબર. તો એ મને ના નહીં પાડે, તો ત્યાં આગળ જાય છે, યાચના કરવા, મને કહે છે કે ભાઈ આવી રીતે તું મારો મિત્ર છે ને, આવી રીતે આપણી વાત થઈ હતી. હવે પેલા તો ત્યાં આગળ શું થયા હતા, રાજા બની ગયા હતા. એટલે રાજાને થોડું અભિમાન કે ભાઈ તારી ને મારી મિત્રતા, તું પેલા સ્ટેટસ તો જો, તું કેવો ગરીબ છે ને હું કેવો છું બરાબર. તો એમ કરીને એમને નકારી દે છે. ત્યારે દ્રુપદ જે ગુરુ દ્રોણ જે છે બરાબર, ત્યારે નક્કી કરે છે કે આનો અહંકાર છે ને, મારો મિત્ર છે ને, આનો અહંકાર હું તોડીશ બરાબર. ને તો એ શું કરે છે, ભીષ્મદેવ પાસે જાય છે, કે છે કે તારા જેટલા પણ કૌરવો પાંડવો બધા જે છે મારી પાસે તું મોકલ બરાબર. તો એ ગાડી ત્યાં આગળ એને બધું શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા બધું શીખવાડે છે. અને એની સાથે શું કહેવાય, પછી જે છે એમને જે દ્રુપદ રાજા છે એને બંદી બનાવવા માટે કે છે, દ્રુપદ રાજાને બંદી બનાવે છે, ગુરુ દ્રોણ પાસે લઈને આવે છે અને કે છે કે હવે હું તને છોડી દઉં છું બરાબર, એમને એમ ખાલી છોડી દઉં છું. તો હવે રાજા જે ક્ષત્રિય હોય ને એના માટે શું હોય કે યુદ્ધના અંદર જયારે આપણે કોઈકની આગળ નમવું ને એના કરતા કે મરી જવું સારું બરાબર. તો એ વખતે એનો પેલું જે દ્રુપદ જે છે એનો પોતાનો ઈગો હર્ટ થયો ને કે હવે આનો બદલો તો હું લઈને રહીશ. એટલે એને કે એના મૃત્યુ માટે એને એક યજ્ઞ કરે છે બરાબર. તો એ યજ્ઞ કરે અને એના માટે શું માંગે છે, પુત્ર, કે એવો યજ્ઞ કરે છે કે એનું નિશ્ચય જ શું છે કે એના પુત્રનો જન્મ છે એના માટે, તો જે દ્રોણ છે એના મૃત્યુ માટે બરાબર. તો એના પુત્રનું નામ છે ધૃષ્ટદ્યુમ્ન બરાબર. ને તો ધૃષ્ટદ્યુમ્નનો જે શું કહેવાય, એમ જ શું છે, લક્ષ્ય શું છે જીવનનો, એ છે આ દ્રોણને મારવા માટે. તો એવું અહીંયા ગાડી દુર્યોધનને ખબર છે, એટલા માટે શું કે છે કે જુઓ કોણ છે, તો દ્રુપદ. અને એ પણ કોણ હતો, એ પણ આ ગુરુ દ્રોણનો શિષ્ય હતો બરાબર. તો એ દ્રોણ જે છે એ દ્રોણના જ આશ્રમના અંદર ભણીને જે દ્રુપદનો પુત્ર જે ધૃષ્ટદ્યુમ્ન છે એટલો શક્તિશાળી બન્યો હતો બરાબર. અને આ વસ્તુ દ્રોણને ખબર હતી, તેમ છતાં એમને ક્યારેય એની સાથે પક્ષપાત કેવું નતું કર્યું. આપણને ખબર હોય કે આ વ્યક્તિ મોટો થઈને મને મારવાનો છે, મારા મૃત્યુનું કારણ આ જ વ્યક્તિ બનવાનું છે, તો આપણને તો ખબર છે, આપણે તો એને તે દિવસે મારી નાખીએ બરાબર. એને આપણે કઈ શીખવાડીએ પણ નહીં, પરંતુ એને થોડુંક પણ કઈ પણ જાતનું ભેદભાવ રાખ્યા વગર એને બધી જ વસ્તુ શીખવાડી. એટલા માટે અહીંયા ગાડી દુર્યોધન એને કહે છે કે જુઓ, દ્રુપદનો પુત્ર અને તમારા આ પાંડવોના પુત્ર બરાબર, એ કુશળતાપૂર્વક તમારી જે આ યુદ્ધની જે સેના છે કેવી રીતે ગોઠવવામાં આવી છે. તો હવે અહીંયા ગાડી શું એને એ કહેવા માંગે છે કે જે રીતે ત્યાં આગાડી તમે જે ઉદારતા દાખવી હતી ને એની સાથે, કે એનું તમારું મૃત્યુનું કારણ છે તેમ છતાં તમે એને બધી વિદ્યા શીખવાડી હતી ને, એવી ઉદારતા અહીંયા ગાડી ના રાખતા. તમારા ફેવરિટ ત્યાં પેલા પાંડવો છે ને, તો એ ફેવરિટ વાળું જે વસ્તુ જે છે ને તમે અહીંયા ના રાખતા. કેમ? કારણ કે જો તમે એવું કરશો તો આપણે આ યુદ્ધ હારી જઈશું બરાબર. એવું તો અહીંયા ગાડી એને જે દુર્યોધન છે એ દ્રોણને કહે છે બરાબર. પરંતુ અહીંયા ગાડી પાછો હવે કેવું થોડુંક પોલિટિકલ નેચર છે બરાબર. એટલે શું કે છે કે કઈ નહીં, ચાલો હવે એ તો છે જ, પરંતુ આપણી સેનામાં પણ ઘણા બધા લોકો છે કે જે માર્યા માટે મરવા પણ તૈયાર છે બરાબર. ત્યક્ત જીવિતાને કહેવાય બરાબર. ભલે પેલા એની રીતે, પરંતુ કહી દીધું કે મારા માટે મરવા બરાબર ને. તો શું કરે છે, ટોન્ટ પણ મારે છે, હે ને. અહીંયા ગાડી એને કે છે કે ભાઈ તારા શું કહેવાય દ્રુપદના પુત્ર છે આવી રીતે, હે ને. તો ટોન્ટ મારે છે, જુઓ ભાઈ આવી રીતે તમે એને શીખવાડ્યું હતું ને, તો હવે અહીંયા ગાડી એ ઉદારતા અહીંયા ના દાખવતા બરાબર. કે છે કે આવી હળવાશ હવે અહીંયા ના દાખવતા બરાબર. તો અહીંયા ગાડી કે છે કે પાંડવ પક્ષના તમામ મહાનાયકોનો ઉલ્લેખ કર્યો. આ બધા જે શ્લોક છે, શ્લોકના અંદર બધું ડિટેલમાં છે બરાબર. આપણે પરંતુ અહીંયા ગાડી ઓછા સમયમાં આપણે આગળ જવાનું છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ જ આપણે અહીંયાથી લેવાનું છે. શું ઇમ્પોર્ટન્ટ છે, તો અહીંયા ગાડી એની માનસિકતા ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે બરાબર. પોલિટિકલ નેચર અહીંયા ગાડી એનો બતાવે છે, ટોન્ટ મારે છે. પછી પોતાના શું કહેવાય જે ભીષ્મદેવ છે એને યાદ કરે છે કે આપણી પાસે તો આટલા
જે શું કહેવાય પેલા કહેવાય ને કે ઘણી બધી યુદ્ધ જીતી ગયેલા છે અને કેવા છે બરાબર ઘણા બધા કુશળ છે આપણી પાસે તો એવા છે પરંતુ સામેના જે પક્ષ છે એના અંદર પણ એ બધા જ પાંડવોનો ને એ લોકોનો એ ઉલ્લેખ કરે છે ભીમનો ઉલ્લેખ કરે છે ને પછી અર્જુનનો ઉલ્લેખ કરે છે તમે ડિટેલના અંદર લેવલ 2 ના અંદર જ્યારે જશો ત્યારે આ બધી જ વસ્તુ એક શ્લોક ડિટેલમાં આવશે બરાબર અને પછી છેલ્લે અહીંયા ગાડી કે છે કે શું કહેવાય દ્રોણને ભીષ્મ કરતા પણ પહેલા બોલાવે છે કેમ કારણ કે એક શું કહેવાય એક પેલું હોય કે બ્રાહ્મણ જે છે બરાબર એને પહેલા યાદ કરે છે બરાબર તો પોલિટિકલ નેચર પણ અહીંયા ગાડી એનું એ દાખવે છે બરાબર પછી ઘણી બધી વસ્તુ અહીંયા ગાડી કે છે કે એમના મુખ્ય કપ્તાન તરીકે કૃપાચાર્ય છે જે ગુરુ દ્રોણના જે શાળા છે અશ્વત્થામા છે એ બધા જ વ્યક્તિઓનો અહીંયા ગાડી ઉલ્લેખ કરે છે કે આપણી પાસે પણ આવા મહાન મહાન નાયકો છે એટલે આપણે ડરવાની જરૂર નથી બરાબર અને એના સેનાઓને પણ કે છે કે આપણી પાસે તો ભીષ્મ પિતામહ છે બરાબર ને તો આપણે પણ ડરવાની જરૂર નથી તમારે ખાલી એમને શું કરવાનું છે ત્યાં એમને પ્રોટેક્ટ કરવાના છે કે એમને કશું ના થઈ જાય બરાબર ને તો આવી જ રીતે બધી જ વસ્તુ કહે છે બરાબર કે સામેવાળા આમ છે ને આપણે આમ છે એટલે કહેવાય ને કે લીડર જે છે પોતાની ટીમને કેવું પ્રોત્સાહિત કરવા માટે આવે છે પોતે તો ડરેલો છે પરંતુ બીજાને પ્રોત્સાહન કેવી રીતે કરવાનું છે અહીંયા ગાડી એની જે માનસિકતા જે છે એ સૂચવે છે આપણને તો હવે પાપ કર્મ કરનારને હણી શકાય બરાબર તો આપણને ખબર છે કે આપણે તો પહેલેથી શું શીખ્યા છે હે ને અહિંસા પરમો ધર્મ પરંતુ એના પછીનું સેન્ટેન્સ નથી શીખ્યા બરાબર શું છે એના પછીનું સેન્ટેન્સ શું છે અહિંસા પરમો ધર્મ પૂરું કરો આખો શ્લોક બોલો બોલો નહીં ખબર અહિંસા પરમો ધર્મ પછી ધર્મ હિંસા તથૈવ ચ બરાબર કે જ્યાં ધર્મનો નાશ થાય છે ત્યાં આગળ હિંસા કરવી જરૂરી છે હે તો આ 6 જે પાપ કરનાર જે છે એ લોકોને આપણે હણી શકાય તો એવા કયા કયા છે આ ધર્મની વિરુદ્ધ કામ કરે છે કયા કયા છે તો ઝેર આપનાર આગ લગાડનાર ઘાતક હથિયારોથી હુમલો કરનાર તો આ 6 કામકાજ છે એ બધા જ જે કૌરવો છે એમને પાંડવોની તરફ કર્યા હતા બરાબર ઝેર આપ્યું હતું ભીમને અંદર ઝેરી લાડુ ખવડાવ્યા હતા આગ લગાડનાર એમનો જે મહેલ હતો બરાબર લાખનું ઘર જે હતું એને બાળી નાખવાનું કામ કર્યું હતું પછી ઘાતક હથિયારોથી હુમલો કર્યો તો એમને એવું કાવતરું પણ કર્યું હતું પછી ચોર તો શું કર્યું શકુનીએ છેતરપિંડીથી એમની પાસે જે હતું એ પણ બધું લઈ લીધું પછી બીજાની જમીન ઉપર કબજો કર્યો તો શું તો અહીંયા ગાડી ખરેખર રાજ્ય કોનું હતું એ લોકોનું પાંડવોનું હતું પરંતુ એના ઉપર પણ શું કર્યું કબજો કરી દીધો શું કીધું એમને જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું તો એના પહેલા ભગવાન શ્રી કૃષ્ણ ગયા હતા હે ને કે આપણે આનું નિરાકરણ લાવ્યા ના થાય યુદ્ધ એના માટે તો કે હું તને કહેવાય ને કે 5 ગામ તો શું પરંતુ એક સોયની અણી મૂકવા એટલી જગ્યા પણ ના આપું બરાબર તો એટલા માટે બીજાની જમીન ઉપર કબજો કરે છે અને બીજાની પત્નીનું અપહરણ કરે છે તો આપણને ખબર છે દ્રૌપદીજી સાથે એમને શું કર્યું હતું તો આ અલગ અલગ હવે આ બધી જ વસ્તુ આપણને ખબર છે તો આવા 6 વ્યક્તિઓ જે 6 પ્રકારના જે કામ કરે છે પાપ કરે છે એને આપણે હણી શકાય બરાબર સેલ્ફ ડિફેન્સ પણ આપણે કરીએ છીએ ને અત્યારે આપણે ઇવન ગવર્મેન્ટ પણ આને માન્ય કરે છે કે આવું આપણી સાથે થતું હોય ને આપણે એને સામે પ્રહાર કરીએ તો આપણને જેલ ના થાય કેમ કારણ કે સેલ્ફ ડિફેન્સ ગણાય ને બરાબર તો એટલા માટે આ 6 વ્યક્તિઓ છે એને પાપ કરે તો આને મારવામાં કોઈ પણ આપણને પાપ લાગતું નથી બરાબર પછી હવે શું થાય છે માનવ સ્થિતિ આપણને ખબર પડી ગઈ હવે શંખ ફૂંકાય છે બરાબર તો શંખ અલગ અલગ શંખ ફૂંકવાથી ખળભળાટ મચી ગયો અને આ રીતે આકાશમાં અને પૃથ્વી પર બંને કંપન પામતા ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને વિખેરી નાખે છે બરાબર તો અહીંયા ગાડી દિવ્ય શંખ છે કોના તો ભગવાન શ્રી કૃષ્ણ છે એમનો દિવ્ય શંખ છે પંચજન્ય નામનો શંખ છે એમનો બરાબર પછી જે અર્જુનજી છે એમનો દેવદત્ત નામનો શંખ છે તો આ શંખ ફૂંકવાથી સામેવાળા વ્યક્તિઓ જે છે એ લોકો તો ઓલરેડી સાંભળીને જ કંપન છૂટી ગયું એમ બરાબર તો આપણને ખબર છે કે પાંડવો જે છે હે ને તો પાંડવોનો આ યુદ્ધના અંદર વિજય થયો હતો તે વિજય થવા માટેના કારણો કયા કયા છે બરાબર તો 9 કારણો છે કયા કયા તો પહેલું છે ધર્મક્ષેત્ર બરાબર જે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ છે કારણ કે આ યુદ્ધ ત્યાં થતું હતું અને જે લોકો ધર્મની સાપેક્ષમાં હશે એનો વિજય થવાનું એટલા માટે કુરુક્ષેત્ર પછી દિવ્ય રથ જે કોને આપ્યો તો અગ્નિદેવે આપ્યો હતો જે આ અર્જુનજી છે એમને પછી શું કીધું કે આ 3 લોકોના અંદર વિજય રહેશે આ રથ બરાબર એનો ક્યારેય અવિજય થશે નહીં પછી કપિધ્વજ બરાબર આપણને ખબર છે હનુમાનજી દ્વારા તો કપિધ્વજ મતલબ હનુમાનજી છે હંમેશા એના ઉપર બિરાજમાન હતા તો હવે જ્યાં આગળ રામજી હોય ત્યાં આગળ હનુમાનજી કેમ ના હોય બરાબર ને તો અહીંયા આગળ પણ ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કોણ છે રામ છે ને તો એમની સાથે હંમેશા હનુમાનજી હોય તો આપણને ખબર છે રાવણની લંકા બાળવામાં હનુમાનજીનો પણ આપણો મોટો ફાળો છે તો ત્યાં હશે તો
ત્યાં પણ ભગવાનનો વિજય થયો હતો. બરાબર, ભગવાન હોય ત્યાં તો વિજય થવાનો જ છે, પરંતુ આ વસ્તુ જે છે બરાબર, કેમ, કયા કયા કારણો છે કે જેના લીધે જે આ પાંડવો જે છે યુદ્ધ જીતી શક્યા. બરાબર, તો હંમેશા જે આ ભગવાન હોય ત્યાં એમના ભક્ત હંમેશા ત્યાં આગળ હાજર હોય છે. કપિધ્વજ, પછી શંખનાદ, દિવ્ય શંખનાદ, પછી ગાંડી, પશુપતાસ્ત્ર જે શિવજી દ્વારા જે અર્જુનજી છે એમને મળેલું હતું. પછી ત્યક્ત જીવિતા, બરાબર, તો સામેવાળા વ્યક્તિઓને શું બોલ્યા હતા કે મારા માટે લોકો મરવા તૈયાર છે. કોણ? તો કર્ણ છે ને બધા. બરાબર ને, તો એ કે છે, તો એ શું છે? ત્યક્ત જીવિતા. પછી મોક્ષદા એકાદશીનો એ દિવસ હતો. ભાગ્યલક્ષ્મી એટલે કે ભગવાન કૃષ્ણની સાથે લક્ષ્મી હંમેશા હોય છે. અને પછી ઋષિકેશ એટલે કે ભગવાન જાતે પણ એમની સાથે ઉપસ્થિત હતા. તો આ કારણોના લીધે જે પાંડવો છે યુદ્ધ જીતી શક્યા. પછી હવે અર્જુનજીની મનોસ્થિતિ આવે છે. શું? તો અર્જુનજીને શું થાય છે? તો એમની સામે બધા જ વ્યક્તિઓને જયારે પોતાના જ વ્યક્તિઓને જુએ છે, હે ને, ત્યારે એવું થાય છે કે આ તો સામેવાળા તો મારા પોતાના છે, મારા ગુરુ છે, મારા પિતાશ્રી, બરાબર, કે મારા મોટા પપ્પા. કોણ? તો એમ ભીષ્મ પિતામહ. બરાબર, કે સામેવાળા બધા મારા ભાઈઓ છે, એ ભાઈઓના પણ બાળકો છે બધા. તો હવે આ લોકોને મારીને મારે શું કરવું? એટલે શું આવે છે એના અંદર? કરુણા આવે છે. બરાબર ને, તો અર્જુનના શરીરના જુદા જુદા લક્ષણો તેની નમ્રતા એટલે કે દયાળુ સ્વભાવને કારણે હોય છે. બરાબર, દયા કોને આવે છે? કે જે ભક્ત હોય, હે ને, કે જે ખરેખર ભગવાનના ભક્ત હોય, જે ખરેખર ધર્મના સાપેક્ષમાં હોય, એને દયા આવે ને. બાકી ઘણા બધા જે અધર્મી હોય એ લોકોને કોઈ દયા આવતી નથી. રાક્ષસી વૃત્તિ ના હોય એ લોકોને ક્યાં દયા આવે છે? તો આ જે દુર્યોધન છે એ તો કેવો હતો? રાક્ષસી વૃત્તિનો હતો, એને કશું ના. પરંતુ જે ભક્ત હોય, ભગવાન ના હોય, એ લોકોને જ દયા અને નમ્રતા એમને જ અંદર આવે છે. બરાબર, તો શું થાય છે? તો તાણ. બરાબર, એમને પણ શું આવે છે? એન્ઝાયટી. અત્યારના જમાના આપણે કહીએ ને, અત્યારના આ સમયના અંદર એન્ઝાયટી નામનો જે રોગ જે છે એ ખૂબ ફેલાયેલો છે. બરાબર, આપણા દરેકના લાઈફમાં ક્યારેક ને ક્યારેક આપણે એન્ઝાયટી ની સાથે આપણે એને ફેસ કર્યું જ છે. બરાબર, તો કયા કયા લક્ષણો છે એન્ઝાયટીના, તાણના? તો અંગોનું કંપન થવું, મોં સુકાઈ જવું, આખું શરીર ધ્રુજારી પામવું, રૂવાડા ઉભા થઈ જવા, હાથમાંથી ગાંડી જે છે એ સરકી જવું, ત્વચામાં બળતરા થવા, પગ ઉભા રહેવામાં અસમર્થ અને મન ચંચળ થવું. બરાબર, તો આ બધા જ લક્ષણો જે છે એ આપણા લાઈફમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે. બરાબર, કારણ કે આપણે એન્ઝાયટીનો શિકાર થયેલા જ છીએ, એમાં કોઈ ના છે જ નહીં. બરાબર, તો અર્જુનજીને હવે આ બધું જોવે છે અને આ બધા સિમ્ટમ્સ એમના અંદર આવે છે અને પછી કહે છે કે મારે આ યુદ્ધ નથી કરવું. બરાબર, તો હવે યુદ્ધ કેમ નથી કરવું? તો એના માટેની દલીલો પેશ કરે છે. શું કે છે? કે કરુણા છે. બરાબર, કે સામેવાળા જે છે, હે ને, તો એ મારા પોતાના છે, તો હવે એમના ઉપર તો દયા આવી, કરુણા છે, એટલા માટે મારે નથી મારવા. પછી કે કોઈ આનંદ નથી. બરાબર, જોઈએ આપણે આના અંદર આગળ ડિટેલમાં પણ તમને ખબર પડે એ રીતે. તો અર્જુનજી કહે છે કે મારા પ્રિય કૃષ્ણ, મારા મિત્રો અને સંબંધીઓને મારી સામે આવી લડાયક ભાવનામાં હાજર જોઈને મને લાગે છે કે મારા શરીરના અંગો કંપી રહ્યા છે અને મારું મોં સુકાઈ રહ્યું છે. બરાબર, તો પોતાના લોકોને જોઈને એ લોકોને જ મારવાનું છે. તો શું થઈ ગયું? અહીંયા ગાડી પોતાને એન્ઝાયટી આવી કે હવે હું કરું તો શું કરું? આપણા પણ જીવનમાં આવું આવે છે ને, બે પક્ષે, કે હું આ કરું કે આ કરું. આપણે કઈ નિર્ણય લઈ શકતા નથી. બરાબર ને, અને એ વખતે આપણને પણ આવું જ થાય છે. અત્યારે જે લોકોની એક્ઝામ આવતી હશે, એક્ઝામના પહેલા, બરાબર, આવું બધું થાય છે ને, હે ને, શું કે પસીના છૂટી જાય, શું કરવાનું છે ખબર જ ના પડે. બરાબર, પછી આ યુદ્ધમાં મારા પોતાના જ સગાઓને મારવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી. અને હે મારા પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. બરાબર, અહીંયા ગાડી આપણને એમની ઉદારતા આપણને ખબર પડે છે કે ભાઈ સામેવાળા મારા પોતાના છે, એમને મારીને હું એમની રાજ્ય માટે, બરાબર, રાજ્યના સુખની હું ઈચ્છા શું કરવા રાખું? મારે નથી જોઈતું આ રાજ્ય, એને કે ભલે આ લોકો અમે લોકો હરાઈ જઈએ, એ લોકો અમને હણી નાખે પણ વાંધો નહીં, પણ મારે આ લોકોને મારવા નથી. કેમ? કારણ કે એમને મારીને પછી અમે લોકો જે સુખ લઈશું, જે રાજ્ય લઈશું, અમને શું સુખ મળવાનું છે? બરાબર, કોઈ આનંદ જ નથી. કારણ કે આપણને ખબર છે, બરાબર, તો શું કહે, મજા કોની સાથે આવે? બધાની સાથે, હે ને, સબકે સાથ. તો બધા હશે તો જ આપણને સારું, ખુશી ખુશી, હેપી લાઈફ જશે. પરંતુ સામેવાળા તો એ બધા તો મારા પોતાના છે, એમને જ હું મારી નાખીશ, તો પછી આ બધી સુખનો હું શું? એનો તો કોઈ અર્થ જ નથી ને. બરાબર, એવું અહીંયા ગાડી કે છે. એટલા માટે કે છે કે હું રાજ્યના સુખની પણ કોઈ ઈચ્છા રાખતો નથી. બરાબર, પછી કે છે કે જો આપણે આવા આક્રમણકારોને મારી નાખીએ તો પાપ આપણા ઉપર કાબુ મેળવશે. બરાબર, પહેલું કારણ હતું એમનું કરુણા, બીજું હતું કોઈ આનંદ નથી. આનંદ કેમ નથી? કારણ કે સામેવાળા બધાને મારી નાખીશું તો પછી આ સુખ ભોગવવાનો શું કોઈ પોઈન્ટ જ નથી ને. એટલે
કોઈ આનંદ નથી. અને હવે ત્રીજું કારણ છે શું છે, તો કે આવા આક્રમણકારોને મારી નાખીએ તો પાપ આપણા ઉપર કાબુ મેળવશે. હવે અર્જુનજી આપણને ખબર છે ઘણું બધું આગળ ભણી ગયેલા છે ને, જ્ઞાન છે એમની પાસે, એટલા માટે કે છે કે ભાઈ કોઈકને મારવાથી, જીવ હત્યા કરવાથી આપણને પાપ લાગે, તો કે છે કે આ લોકોને મારવાથી તો શું થશે, આપણે પાપ કરીશું. અને તેથી ધૃતરાષ્ટ્રના પુત્રોને, અમારા મિત્રોને મારવા આપણા માટે યોગ્ય નથી. આપણે શું મેળવવું જોઈએ? હે કૃષ્ણ, ભાગ્યની દેવીના પતિ અને આપણે આપણા પોતાના સગાઓને મારીને કેવી રીતે ખુશ થઈ શકીએ? બરાબર, અહીંયા આગળ એ વસ્તુ એ સૂચવે છે હા ને, કે આપણને પાપનો ડર લાગે છે કે ભાઈ પાપ લાગશે તો. પછી કે છે કે રાજવંશના વિનાશ સાથે શાશ્વત કુટુંબ પરંપરાનો નાશ થશે અને આ રીતે બાકીનું કુટુંબ જે છે અધાર્મિક પ્રથામાં સામેલ થઈ જશે. એવું કે છે કે જો સામેવાળા જેટલા બી, હવે તો ત્યાં આગળ જેટલા પણ યુદ્ધના અંદર હતા હે ને, તો એ ગામના બધા જ લોકો તો ત્યાં આગળ આવ્યા હતા ને, જેટલા પણ પુરુષો છે બધા, તો હવે એ લોકો બધા મરી જશે તો પરંપરાનું શું થશે? કુળ પરંપરા એટલે કે એ લોકોનું શ્રાદ્ધ કોણ કરશે, પિંડદાન કોણ કરશે, એ બધી અલગ અલગ જે વ્યવસ્થાઓ છે એ બધું કોણ કરશે? જો એ લોકો બધા મરી જશે તો એ તો ત્યાંથી નાશ પામશે ને. બરાબર, એટલે કે છે કે કુટુંબિક પરંપરા છે એનો નાશ થશે. પછી શું કે છે? અનિર્ણાયકતા, કે ન તો આપણે હવે આ જે 4 કારણો જે છે બરાબર, એ આપણને શેમાં આયા? અધ્યાય 1 ના અંદર. હવે જે પાંચમું અનિર્ણાયકતા જે છે એ 2.6 ના અંદર આવે છે, અને 2.7 થી જે છે આપણી ભગવદ્ ગીતા, મતલબ કે એનાથી ભગવાન તો 2.10 થી બોલવાનું ચાલુ કરશે. બરાબર, આપણે આવતીકાલે એ જોઈશું. પરંતુ અહીંયા આગળ 4 કારણો જે છે અર્જુનજી હે ને, અહીંયા ભગવદ્ ગીતાના પહેલા ચેપ્ટરમાં કહે છે, અને જે પાંચમું કારણ જે છે 2.6 ના અંદર કે છે, શું કે છે કે ન તો આપણે જાણીએ છીએ કે કયું સારું છે અને તેમને જીતવું કે તેમના દ્વારા જીતાઈ જવું. એટલે અનિર્ણાયકતા છે કે મારે શું કરવું? હરાઈ જવું કે પછી એમને હારી નાખવા? બરાબર, કે એમને મારી નાખવા. હવે મારે શું કરવું? હવે મને કોઈ ખબર પડતી નથી. તો આ જ 5 કારણો છે. આપણા પણ પોતાના જીવનના અંદર આપણે આગળ વધી શકતા નથી, આપણને સક્સેસ પ્રાપ્ત નથી થતું, આપણા રિલેશનશિપમાં સક્સેસ નથી મળતું, આપણા ભણવામાં સક્સેસ નથી મળતું, કે આપણે કઈ પણ ફિલ્ડના અંદર આપણે જ્યારે જઈએ એ વસ્તુના અંદર આપણને સક્સેસ નથી મળતું. ક્યારેક ને ક્યારેક એન્ઝાયટી, તાણ, ટેન્શન, ડિપ્રેશન એના અંદર રહીએ છે. કેમ? કારણ કે આ જ 5 કારણો છે. બરાબર, કે જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક આગળ નથી વધતા. કરુણા છે, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાઓનો નાશ અને અનિર્ણાયકતા. બરાબર, તો આ જ રીતે અર્જુનજી છે પોતાની દલીલો પેશ કરે છે, અને જે આવતીકાલે ભગવાન આ જે 5 જે પ્રશ્નો છે એના જવાબ આપે છે. બરાબર, તો આપણે અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. શ્રી ગુરુ મહારાજ કી જય. ભગવદ ગીતા કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ રામ. હરે રામ રામ રામ.